કહાની જે લોકો સરસ ક્રિએટ કરી શકે છે ને, દે આર મૂવિંગ ફોરવર્ડ. પ્રોડક્ટ તો હોય જ છે, હું પ્રોડક્ટનો ઇનકાર કરતો જ નથી. ડિઝની ફિલ્મો સારી બનાવે છે, ડિઝની થીમ પાર્ક સારા બનાવે છે, ડિઝની ચેનલો રન કરે છે, ડિઝની આટલા બધી સ્ટાફ રન કરે છે, પણ ઇવેન્ચ્યુઅલી મેક ચિલ્ડ્રન હેપી નામના એક મૂવમેન્ટ, એક સ્લોગન, આપણે બાળકોને ફોકસ કરીને એને ખુશ કરવા છે. આ એક વાત વોલ્ટ ડિઝનીએ નક્કી કરી, એમાંથી આવડું મોટું એમ્પાયર ક્રિએટ થયું ડિઝનીનું, ધ હ્યુજ એમ્પાયર ઓફ ડિઝની. એક તમારી પાસે એવી વાત હોવી જોઈએ, એક એવી મજબૂતાઈ હોવી જોઈએ જેમાંથી તમારું સામ્રાજ્ય ક્રિએટ થાય. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી થેન્ક યુ સો મચ. તમારામાંથી ઘણા બધાની ભૂખ અને વિચાર એટલે બ્રેઇન અને સ્ટમક બેની વચ્ચે હું ઊભો છું. સો ઇટ્સ અ કાઇન્ડ ઓફ ઓબ્સ્ટકલ એઝ વેલ અને ઇટ્સ અ કાઇન્ડ ઓફ એપિટાઇઝર એઝ વેલ. એક રીતે જુઓ તો એ ઓબ્સ્ટકલ વિઘ્ન છે કે હજી આ ભાઈ પૂરું કરશે ત્યાં લગી તો બેઠા રહેવું પડશે. ડોન્ટ વરી, મારે પણ ઉતાવળ છે, મારે તો ડીસા જવાનું છે, હેમંતભાઈ નોઝ, લાંબી યાત્રા કરવાની છે. અમે મારા માટે જ એમણે આ તારીખ ચેન્જ કરી એસ્પેશિયલી, અધરવાઇઝ કોન્સેપ્ટનો એક પરંપરા રહી છે આ પ્રોગ્રામ કરવાની, એ એમણે સ્પેશિયલી આ વખતે જસ્ટ આઉટ ઓફ ધ લવ એન્ડ ગ્રેટિટ્યુડ કે ભાઈ તમે આવી શકો તો અમને બહુ ગમશે, એટલે મેં પણ થોડું આવું એડજસ્ટ કર્યું કે ભાઈ ચાલો મારે થોડું ટ્રાવેલિંગ વધારે કરવું પડે તો હું કરીશ. પણ સ્વાભાવિકપણે કામની વસ્તુઓ તો આ બધી હતી, હું જે બોલું છું એ વાતો હશે, એમાં પ્રેઝન્ટેશન નહીં હોય, એટલે આપણે ડાર્ક સ્ક્રીનની સાથે વાત કરવાની છે. આમાં કોઈ પાવર પોઈન્ટ નહીં હોય, કશું જ ન હોય. પણ મને ગમે કોઈ કંપની, જેમ હમણાં સિદ્ધાર્થે વાત કરી કે ભાઈ મોટાભાગની કંપનીઓ તો 10 વર્ષમાં બાળમરણ થઈ જાય છે, એમાં કોઈ કંપની ઇન્વેસ્ટમેન્ટના ફિલ્ડની અંદરની કંપની, પૈસા સાથે ફાઇનાન્સ સાથે કામ કરનારી કંપની 30 વર્ષ પૂરા કરે, 3 ડિકેડ્સ પૂરા કરે. 30 વર્ષ તો એક ધારી કોઈ એક સરકારે માન પૂરા કરી શકે છે, ગવર્મેન્ટ પણ. ત્યારે આ વિશ્વાસ છે ને એ જ સૌથી મોટી વેલ્થ છે. ટ્રસ્ટ ઇઝ વેલ્થ. કારણ કે આ બહુ મોટી વાત છે અને એના બધા તમે બધા આર્કિટેક્ટ છો, એટલે મારે તમને બધાને પણ એના અભિનંદન આપવાના. મને બહાર 2-3 મિત્રો યંગસ્ટર્સ મળેલા, એ વાત કરતા હતા કે ભાઈ અમે તમારો વિડીયો બતાવ્યો તો કોઈએ કહ્યું કે ભાઈ આ આવવાના છે, એટલે મેં કીધું કે આ સુરતમાં ઘણા બધા લોકો એટલું બધું કમાય છે કે હું ત્યાં પૈસા કેમ ખર્ચવા એના વિશે વાત કરી શકું, પણ કેમ કમાવા એના વિશે વાત ન કરી શકું. રમેશભાઈ સાક્ષી છે, એકવાર એમણે કહ્યું હતું કે આપણે ચેમ્બરમાં એવો પ્રોગ્રામ રાખીએ પૈસા ખર્ચવાની કળા, કારણ કે પૈસા કમાવાની કળા તો સુરત પાસેથી આખા ગુજરાતે શીખવાની છે, ખર્ચવાની કળા હવે આપણે શીખવાડીએ. અને એ બહુ અઘરું નથી. તમારે કોઈ પણ પર્વત ચડવો હોય ને એમાં વાર લાગે, ઠેકડો મારવામાં વાર લાગતી જ નથી. ગ્રેવિટી વિલ હેલ્પ યુ, તરત જ તમને નીચે પુલ કરી લેશે. એટલે ખર્ચવા બહુ અઘરા નથી હોતા, કમાવા અઘરા હોય છે. પણ આવી ગ્રોથ સ્ટોરીઝનો હું સાક્ષી રહ્યો છું. અમારા હાર્દિકભાઈ બેઠા છે, એમની પણ એવી જ ગ્રોથ સ્ટોરી છે. ઇનફેક્ટ હેમંતભાઈ મને મળ્યા જ હાર્દિકભાઈને કારણે. લાસ્ટ યર પણ એ વિચારતા હતા કે ભાઈ જય આવે. હવે મેં કહ્યું એમ, આઈ એમ બિંગ એન ઓથર. મોટાભાગના લોકોને એવું થાય કે ભાઈ આ ભાઈ તો ફકીરીની વાત કરશે, ને હું પોતે હસતા એવું કહેતો હોઉં છું કે પૈસો હાથનો મેલ છે. એવું જે લોકો કહેતા હોય છે એ લોકો આપણને એમનો મેલ આપતા જ નથી, પણ આપણો મેલ લઈને પોતાના મેલ ચડી નાખતા હોય છે. એટલે આવી ડકામી વાતોમાં કોઈ દિવસ વિશ્વાસ કરવો જ નહીં. અમારા લેખકોને જ આવી બહુ ટેવ હોય છે, આવા પ્રીચિંગ આપવાની, આવા ઉપદેશ આપવાની, કારણ કે એમને મળ્યો નથી હોતો. એમને પૈસા મળ્યા નથી હોતા ને એટલે એમને એમ લાગે છે કે પૈસા બહુ નકામી વસ્તુ છે. ના, મની ઇઝ વોટ મની ડઝ, એઝ સિમ્પલ એઝ ધેટ. પૈસા એ છે કે જે પૈસા કરી શકે છે. હમણાં વાત થઈ કે મમ્મી સાથે ટ્રીપ થઈ તો બહુ મજા આવી, એમને બહુ મજા આવી. દીકરાને પણ નેચરલી આ મેમરી કરવાની મજા આવે. જેમને આ મેમરી રહી ગઈ હશે કોઈ કારણથી, એમને હજી એના રિગ્રેટ્સ હશે કે ભાઈ મારા પેરેન્ટ્સને હું અહીં ફેરવી શકત, હું એને આ બતાવી શકત, અહીં લઈ જઈ શકત, એમના હાથમાં આ આપત. ફાઇન, પણ હવે એ ક્યારે થાય છે? નો લંચ ઇઝ ફ્રી. જલસા તો બધાને કરવા છે, જલસા મફત નથી થતા. આ જ પ્રોબ્લેમ છે આ પૃથ્વી ઉપર. દરેક જલસાની એક પ્રાઇસ ટેગ છે, બરાબર? તમારે કાર ફેરવવી હોય તો એની પણ પ્રાઇસ ટેગ છે, તમારે બાઇક ફેરવવું હોય તો એની પણ પ્રાઇસ ટેગ છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે મનીની બાબતમાં, જે તમે એક પ્રેઝન્ટેશન હું જોતો હતો જોઈન થઈને, તો પહેલા જ સીનમાં એક કારનો ફોટો હતો.
જેમાં એક કારનો રિયર વ્યૂ મિરર દેખાતો હતો અને પછી રોડ દેખાતો હતો. તમે જ્યારે જ્યારે તમારી કારમાં બેસો કે કોઈની પણ કારમાં બેસો ત્યારે ઓબ્ઝર્વ કરજો, રિયર વ્યૂ મિરર ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ ન હોય તો દંડ પણ થાય. શું કામ? કારણ કે રિયર વ્યૂ મિરરમાં જોઈને જ તમને ટ્રાફિકનો અમુક અંદાજ આવે, અધરવાઇઝ એક્સિડન્ટ થવાની શક્યતા વધી જાય. એટલે જેમ સીટ બેલ્ટનો દંડ છે એમ કારમાં મિરર ન હોય એના પણ પ્રોવિઝન છે કે ભાઈ એ ન ચાલે, હોવા જોઈએ. રિયર વ્યૂ મિરરની સાઇઝ કેવડી હોય? આટલી. વિન્ડશીલ્ડની સાઇઝ કેટલી હોય? આટલી. મીન્સ કુદરતનો એક કાનૂન છે કે ટાઈમમાં, કાળમાં રિવર્સ ગિયર હોતું નથી. યુ હેવ ટુ લુક ફોરવર્ડ ઓનલી. જાગ્યા ત્યારથી સવાર, એવી એક આપણા જૂના જમાનાની કહેવત હતી. ફાઇનાન્સને આ જ લાગુ પડે છે. તમે રિયર વ્યૂ મિરરમાં જોઈને પાછળ રહી ગયેલો ટ્રાફિક શું છે એનો અંદાજ લઈ શકો, પણ તમારે પાછળ જવાનું નથી, જવાનું આગળ છે. એના માટે પાછળ જોવાનું છે. હંમેશા આગળ જોવાનો કાચ મોટો હશે. આ ફાઇનાન્સનો હું સમજેલો ફર્સ્ટ રૂલ છે કે તમારે હંમેશા ફોરવર્ડ થિંકિંગ કરો તો જ તમે પૈસાદાર થઈ શકો. હવે તમે વિચાર કરો કે હમણાં કોવિડ વખતે તો ક્રિપ્ટોના કેવા ભાવ હતા અને આજે કેવા ભાવ છે, તો ત્યારે જો લઈ લીધા હોત તો ફિનિશ. આટલું તમે વિચારવામાં જે સમય બગાડ્યો ને એ પણ વેસ્ટેજ છે, એ વેસ્ટ ઓફ એનર્જી છે. કારણ કે એ વિચારવાથી કશું જ ફાયદો થવાનો નથી. એ વિચારવાથી ન તો એ ભાવ ઘટી જવાના છે, એ વિચારવાથી ન તો તમારી પાસે એ ભાવમાં પૈસા કે ક્રિપ્ટો કે વોટેવર આવી જવાનું છે, ગોલ્ડ, કોઈ પણ વસ્તુ તમે જુઓ. તમારે હવે એ જ વિચારવાનું છે કે નેક્સ્ટ હું શું કરી શકું, ફ્યુચરમાં હું શું કરી શકું. મની ઇઝ અ ફ્યુચર થિંકિંગ સ્ટોરી. મેં એક આખો આર્ટિકલ લખેલો જેનું ટાઇટલ હતું મની ઇઝ અ વેરી ફની સ્ટોરી હની. આવું ટાઇટલ આપેલું. વાય? દુનિયામાં 3 એવા કોન્સેપ્ટ છે કે જે કોન્સેપ્ટ રિયલ નથી અને છતાં આખી દુનિયાને ડ્રાઈવ કરે છે. 3 સ્ટોરીઝ ઓફ ધ વર્લ્ડ. 3 વાર્તાઓ. કારણ કે મને ઘણા લોકો એમ કે તમે બીઈંગ એન ઓથર ઓર બીઈંગ એ સ્પીકર, તમે વેલ્થ ક્રિએશન ઉપર શું બોલો, તમે મની ક્રિએશન ઉપર શું બોલો. એટલું હસતા હસતા કહું કે આ સ્ટોરીની જ મામલો છે આખો. મની ઇઝ અ મેટર ઓફ સ્ટોરી, નથિંગ એલ્સ. 3 કોન્સેપ્ટમાં આપણે બાકીના 2 કોન્સેપ્ટની ડિટેલમાં ચર્ચા નહીં કરીએ. પહેલો કોન્સેપ્ટ છે રિલિજન, ધર્મ, ઈશ્વર. આપણે ઘણી વખત લાઈફ ઓફ પાઈ પેલી ફિલ્મ આવેલી એમાં પણ હતું કે ભાઈ બધા શું ઉપર એક પછી એક માળ બનાવીને રહેતા હશે, કારણ કે દરેક ધર્મોના પોતપોતાના ભગવાન છે. બધા એમ માને છે કે અમારા તો બેસ્ટ જ છે. તો એ લોકો અંદર અંદર ડાયલોગ કરતા હશે કે નહીં કરતા હોય? એ લોકો અંદર અંદર ઝઘડતા હશે પૃથ્વીવાસીઓની જેમ કે નહીં ઝઘડતા હોય? કે એમને ખબર પડે હશે કે પૃથ્વી ક્યાં આવી છે? કારણ કે બ્રહ્માંડો જે રચ્યા હોય જેમણે, એમને શું ખબર પડે ક્યાં પૃથ્વી છે, કઈ પૃથ્વીના કયા માણસ આપણી પ્રાર્થના કરે છે? સો ઇન્વેન્શન ઓફ રિલિજન ઇઝ અ સ્ટોરી. એટલે દરેક ધર્મમાં વાર્તા છે. આ જેટલા યુદ્ધો તમે જોઈ રહ્યા છો અત્યારે, જેટલી મારામારી થાય છે, કાપાકાપી થાય છે, બરાબર, જે ધાર્મિક કારણોથી થાય છે, એ દરેકની પાછળ ભૂતકાળની કોઈને કોઈ સ્ટોરી છે. અમારા ભગવાને આમ કીધું હતું, અમારા પૈગંબરે આમ કીધું હતું, અમારા ઈસુએ આમ કીધું હતું, મોહમ્મદે આમ કીધું હતું, કૃષ્ણે આમ કીધું હતું, રામે આમ કહ્યું હતું. વોટ એવર તમે જે નામ લ્યો એ ઇઝ અ સ્ટોરી. ફર્સ્ટ સ્ટોરી ઓફ ધ વર્લ્ડ. સેકન્ડ સ્ટોરી, ધ નેશન ઇઝ અ સ્ટોરી. કારણ કે નેશનના નકશા કાયમ બદલાતા જ રહેશે દુનિયામાં. આજે તમે જેને રાષ્ટ્ર કહો એ પહેલા કંઈક જુદા નકશાવાળું હોય, પછી કંઈક જુદા નકશાવાળું હોય. ચીન આજે આખી દુનિયામાં દંડો પછાડીને એમ કહે છે કે ભાઈ અમારું સુપર પાવર ચીન. એ સુપર પાવર ચીન મોંગોલિયાના ચંગેઝ ખાન નામના એક ઇન્વેડરે ક્રિએટ કરેલો નકશો છે. ઓરિજિનલ ચીન જે છે એ બહુ નાનકડું છે. જે ઇમ્પિરિયલ ચાઇના, ગ્રેટ ચાઇના તમે જે જોવો છો ને ક્યારેક નકશામાં અને એરિયામાં, એ તો ચંગેઝ ખાનની છે. અને ચંગેઝ ખાન પાછળ લાગે છે, પણ એ ખાન એટલે કંઈ મુસ્લિમ નહોતા, એ મોંગોલિયન હતા. અને મોંગોલિયામાંથી એટલે બાજુમાં રહેલા દેશમાંથી આવીને એણે ચીનની આ સ્ટોરી ક્રિએટ કરી. સેમ ગોઝ વિથ યુએસએસઆર. 1990 સુધી જે લોકો અહીં જૂની પેઢીના મિત્રો છે એ બધા મેગેઝિન આવતા, સોવિયત લેન્ડ ને સોવિયત નારી ને એવા બધા અલગ અલગ એકદમ સરસ મજાના ગ્લોસી પેપર ઉપર હાઈ ક્લાસ પ્રિન્ટિંગ વાળા. તમને એ વાંચીને એમ જ થાય કે ઓહો, આખી દુનિયામાં રશિયા તો સ્વર્ગ છે, સારું છે ભારતનું મિત્ર છે. પછી અચાનક ગોર્બોચોવ આવ્યાને ખબર પડી કે આ તો સ્વર્ગ એક વાર્તા હતી. ઇટ વોઝ અ સ્ટોરી. દુનિયા આખીમાં ટ્રમ્પ સાહેબ પોતાની સ્ટોરી ચલાવતા હતા, ઓબામા સાહેબ એમની સ્ટોરી ચલાવતા હતા. દરેક લીડર પણ પોતાની એક સ્ટોરી, એક વિઝન, જેને આપણે કહીએ છીએ ને વિઝન, એની સામે એક સ્ટોરી મૂકે છે. આ પણ એક સ્ટોરી છે. અને એ બધામાં સૌથી મજબૂત અને સૌથી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે મની, પૈસા.
તમારે માની લેવાનું છે ને. હું એક કાગળ ઉપર ગાંધીજીને ચિતરીને આપું અને એમ કહું કે આના 500 રૂપિયા આપો, તો તમે નહીં આપો. એ જ કાગળ ઉપર હું ગાંધીજીને ચિતરીને આપું પણ નીચે સહી કરું, અને સહી કોઈ બહુ ફેમસ આર્ટિસ્ટની હુસેન કેવી કોઈ હોય તો તમે 500 થી વધારે આપી દેશો. પણ તમને એક કાગળ આપવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે આ $US છે, આના ઉપર જ્યોર્જ વોશિંગ્ટન છે, અને આ જે છે એ ઓફિશિયલ કરન્સી છે, અને આ ઓફિશિયલ કરન્સીનો ભાવ અત્યારે આટલો છે, એટલે તમે તરત જ સ્વીકારી લ્યો છો કે આટલો જ છે. સી ધ ફન. આમાં એકચ્યુઅલ જે જૂના જમાનામાં આપણે રૂપિયા શબ્દ વાપરીએ છીએ એમાં સામે રૂપું હતું, ચાંદીના રૂપિયા આવતા. એટલે રૂપિયાની વેલ્યુની સામે તમને એટલી ધાતુ મળતી તમારા ખિસ્સામાં. બરાબર? એ તો ક્યારનું નીકળી ગયું. રૂપિયા તો ડિજિટલ થઈ ગયા. આજે હું કોઈ મલ્ટીપ્લેક્સમાં જઈને એક પોપકોર્ન ખરીદું છું અને 400 રૂપિયા એના બિલના ત્યાં જીપેથી પે કરું છું, બરાબર, કે ફોન પેથી પે કરું છું. તમે જસ્ટ ઇમેજિન, મેં 400 આપ્યા, એને 400 મળ્યા, વી બોથ આર હેપી. બેંકે મારામાંથી 400 ઓછા કર્યા, એનામાં 400 પ્લસ કર્યા. એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન તો થયું જ નથી. તમે આ ખિસ્સામાંથી કાઢીને આ ખિસ્સામાં આપ્યા જ નથી. ઇટ્સ અ સ્ટોરી. તમે માની લીધું, કારણ કે તમને બેંકે કહી દીધું કે તમે માની લેજો, અમે તમારી બેંક છીએ અને વી આર ટેલિંગ યુ કે તમારા 400 આ 400માં આ ખાતામાં જતા રહ્યા છે. એટલે સ્વીકારનાર પણ હેપી છે, આપનાર પણ હેપી છે. દુનિયા આખીમાં 20મી સદી સુધી વ્યાખ્યાઓ એવી હતી કે આપનાર ગુમાવે અને મેળવનાર મેળવે એને ટ્રાન્ઝેક્શન કહેવાય. બરાબર? પછી ડિજિટલ દુનિયા આવી. મેં ઈમેલ કર્યો તો મેં કંઈ ગુમાવ્યું નથી, ઈમેલ મારા ફોલ્ડરમાં જ પડ્યો છે, અને છતાંય તમને ઈમેલ મળ્યો. મેળવનાર કંઈ ગુમાવતો નથી, છતાંય આપનાર તો મેળવે છે. તમે વિચાર કરો, બંને પાસે ઈમેલની કોપી પડી છે ને. પત્રમાં તો તમારે ઝેરોક્સ કરીને સાચવવી પડે, કાર્બન કરીને સાચવવી પડે, ફોટો પાડીને સાચવવી પડે. આમાં તો ઓરિજિનલ કોપી જ તમારી પાસે પડી છે, અને છતાંય મલ્ટીપ્લાય થઈ. ઇટ્સ અ સ્ટોરી. બિલીવ. સૌથી મહત્વની વાત આ જ છે કોઈ પણ સ્ટોરીમાં, હાઉ ટુ ક્રિએટ બિલીફ. દુનિયામાં જે કંપનીઓ ચાલી છે, દુનિયામાં જે માર્કેટની અંદર ચાલ્યું છે, દરેકે પોતાની એક બિલીફ ક્રિએટ કરી છે. થિંક અબાઉટ સ્ટીવ જોબ્સ, વન ઓફ ધ બિગેસ્ટ બ્રાન્ડ ઓફ ધ વર્લ્ડ, એપલ. એવું નથી કે માત્ર એને જ કોમ્પ્યુટર બનાવેલું, એની પહેલા IBM બનાવેલું. એવું નથી કે એને એકલાએ જ દુનિયાને લેપટોપ વાપરતી કરી છે. એની સાથે પણ બીજા 2 પાર્ટનર્સ હતા. પણ એણે જે એપલની થિંક ડિફરન્ટની જે સ્ટોરી ક્રિએટ કરી, એ સ્ટોરી એટલી બધી અપીલિંગ હતી. એની સાથે ડિઝાઇન ક્રિએટ કરી. એવું નથી કે સ્ટોરી એટલે માત્ર સ્ટોરી. સ્ટોરી સાથે તમારે પ્રોડક્ટ આપવી પડે, સ્ટોરી સાથે તમારે સોલ્યુશન આપવા પડે. વોટ ઇઝ પ્રોડક્ટ? હિડન પ્રોબ્લેમનું સોલ્યુશન કરે એનું નામ પ્રોડક્ટ. બટેટા મારે બાફવા છે પણ ઈંધણા વીણવા ગઈ હતી મોરી સૈયરના ગરબા ગાઈને ઈંધણા વીણવા નથી જવું, તો શું કરવું? ચૂલો તો હવે મારે ઈંધણા વીણવાના, ચૂલો પેટાવાનો, ચૂલો ફૂંકવાનો, આ બધું કામ નથી કરવું. મારી પાસે કુકિંગ રેન્જ છે, મારી પાસે માઇક્રોવેવ ઓવન છે, મારી પાસે પ્રેશર કુકર છે. મારા પ્રોબ્લેમનું સોલ્યુશન મારા દાદીમાં જતા, મારા દાદીમાના દાદીમાં જતા, મારા દાદીમાના દાદીમાના દાદીમાં જતા, એ ઈંધણા વીણવા માટે જતા. હવે ઈંધણા વીણવા કોઈ જવું નથી પડતું. બરાબર? એક કુકર ખરીદો છો, કુકિંગ રેન્જ ખરીદો છો, ગેસના પાઇપલાઇનનું કનેક્શન ખરીદો છો, માઇક્રોવેવ ઓવન ખરીદો છો, બધી પ્રોડક્ટ છે ને. ઇવેન્ચ્યુઅલી ઇટ્સ અ સોલ્યુશન ઓફ વન પ્રોબ્લેમ, કે ઈંધણા વીણવા જવું નથી. દુનિયાની જેટલી પ્રોડક્ટ હવે તમે જોશો, હમણાં એન હેથવે, આપણા વિકાસ ખન્નાના બંગલો નામનું જે સરસ મજાનું ન્યુયોર્કમાં રેસ્ટોરાં છે, જ્યાં 6 મહિના લગી એપોઇન્ટમેન્ટ લીધા પછી પણ ડિનર માટેનું ટેબલ નથી મળતું, એમાં એન હેથવે નામની હોલિવૂડ હિરોઈન ગઈ અને વિકાસ ખન્ના એને શું ગિફ્ટ આપી? ડુ યુ નો? મૈસૂર સેન્ડલ સોપ. વિડીયો મૂક્યો છે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર. મૈસૂર સેન્ડલ સોપ 100 વર્ષ જૂનો સાબુ છે. બરાબર? ટ્રેડિશનલ સાબુ છે. એનું પેકિંગ હજી 100 વર્ષ જૂની સ્ટાઇલનું છે. પણ કારણ કે 100 વર્ષ જૂનો થયો એટલે એની એક લેગસી ક્રિએટ થઈ, એની એક રિચનેસ ક્રિએટ થઈ. હવે નેચરલી કોઈ હોલિવૂડ હિરોઈન તમારે ત્યાં આવે છે તો તમે એને ફૂડ તો આપો જ છો, પણ એ સિવાય બીજું શું આપો? બહુ તો તમે બહુ મોટું કોઈ મોંઘું પેઇન્ટિંગ આપો, કોઈ એવી ગિફ્ટ આપો. કારણ કે આ લેવલના વ્યક્તિને તમે બીજી કોઈ ગિફ્ટ, બજારમાંથી લીધેલી ગિફ્ટને રેપ કરીને તો આપી નથી શકવાના. સમથિંગ યુનિક, સમથિંગ સ્પેશિયલ. સાબુ ઇમ્પોર્ટન્ટ નથી, સાબુની પાછળની કહાની ઇમ્પોર્ટન્ટ છે. કે કેટલા વર્ષ પહેલા એક મહારાજાએ નક્કી કરેલું કે ભાઈ આપણે આપણા દેશની અંદર સોપનું કારખાનું નાખીએ અને આપણી પાસે જે ચંદન છે એનો અર્ક લઈ અને એમાંથી સાબુ બનાવીએ. ત્યારે ફિનિશિંગ ટચવાળા સાબુ ભારતમાં એટલા બનતા નહોતા, ફોરેનથી આવતા હતા. એમાં એક ભારતીય સાબુએ પોતાની એક બ્રાન્ડ બનાવી, પોતાની એક કહાની ક્રિએટ કરી. આ કહાની જે લોકો સરસ ક્રિએટ કરી શકે છે ને, દે આર મૂવિંગ ફોરવર્ડ. પ્રોડક્ટ તો હોય જ છે, હું પ્રોડક્ટનો ઇનકાર કરતો જ નથી.
ડિઝની ફિલ્મો સારી બનાવે છે, ડિઝની થીમ પાર્ક સારા બનાવે છે, ડિઝની ચેનલો રન કરે છે, ડિઝની આટલા બધી સ્ટાફ રન કરે છે, પણ ઇવેન્ચ્યુઅલી મેક ચિલ્ડ્રન હેપી નામના એક મૂવમેન્ટ, એક સ્લોગન આપણે બાળકોને ફોકસ કરીને એને ખુશ કરવા છે. આ એક વાત વોલ્ટ ડિઝનીએ નક્કી કરી, એમાંથી આવડું મોટું એમ્પાયર ક્રિએટ થયું ડિઝનીનું, ધ હ્યુજ એમ્પાયર ઓફ ડિઝની. એક તમારી પાસે એવી વાત હોવી જોઈએ, એક એવી મજબૂતાઈ હોવી જોઈએ જેમાંથી તમારું સામ્રાજ્ય ક્રિએટ થાય. આપણી મુશ્કેલી શું છે ભારતમાં? સૌથી પહેલા વિચાર એ કર્યો કે લક્ષ્મી છે ને એ ડ્રાઇવિંગ ફોર્સ છે ભારત દેશ. આપણી સંસ્કૃતિએ બે વસ્તુ કરી, તમે જુઓ, જીઓડી ગોડ, જનરેટર બ્રહ્મા, ડિસ્ટ્રોયર શિવ, ઓપરેટર કોણ? હાર્દિકભાઈ, વિષ્ણુ. અવતાર કોના થાય? વિષ્ણુના. રામ કોના અવતાર? વિષ્ણુના. બુદ્ધથી માંડીને બુદ્ધને પણ આપણે વિષ્ણુના અવતાર ગણ્યા છે ભારતમાં, બરાબર? કૃષ્ણ અને વામન ને વરાહ ને, આમ જુઓ તો થિયરી ઓફ ઇવોલ્યુશન છે. સૌથી પહેલા અવતારથી શરૂ કરો, થિયરી ઓફ ઇવોલ્યુશન. કારણ કે પહેલા જીવન પાણીથી શરૂ થયું એવું સાયન્સ કહે છે. પાણીમાં અમીબા કોષથી લાઈફ ફોર્સની શરૂઆત થઈ. પૃથ્વી પાણીમાં હતી, વરાહ અવતાર, બરાબર? પછી ડ્વાર્ફ આવ્યા, બરાબર? મત્સ્ય આવ્યા પાણીમાં, ડ્વાર્ફ આવ્યા, વામન, ગ્રેજ્યુઅલી ફૂલ ફ્લેજ ક્રિએટ થયું, પૂર્ણ પુરુષોત્તમ સુધી વાત પહોંચી ગઈ. પણ એ બધામાં આપણે ન જઈએ માઇથોલોજીકલ કોન્સેપ્ટ્સમાં, પણ મારે વાત તો એ કહેવી છે કે સૌથી પહેલા આપણે નક્કી કર્યું કે જો દુનિયા જેને ચલાવવી છે ને વિષ્ણુની સાથે લક્ષ્મીને બેસાડવા જોઈએ. જો દુનિયામાં જીવવું હોય તો લક્ષ્મી જોશે. ભારતમાં અધ્યાત્મના નામે એક આખો કોન્સેપ્ટ ક્રિએટ કરવામાં આવ્યો કે ધનવાન હોય વિલન હોય. આપણા પિક્ચરોમાં પણ એવા મોટા શેઠ હોય ને એને ખલનાયક બતાવવામાં આવે. મોટી હવેલીમાં રહેતા હોય ને નીચે કોલો ગેરેજનો મિકેનિક હોય, મિથુન ચક્રવર્તી ટાઈપનું જો કેરેક્ટર હોય, આમ ચેકનો ઘા કરી દે કોરા ચેકનો કે નહીં મુझे નહીં ચાહીએ, મુझे ઇશ્ક ચાહીએ, એ નહીં ચાહીએ. હવે થોડા રિયાલિસ્ટિક પિક્ચર બનવા માંડ્યા કે પછી એ બધા પહોંચી ગયા પછી એનું શું થાય છે, બરાબર? કે ચાલો તમે પરણી તો ગયા ચેકનો ઘા કરીને, પછી કેવી રીતે નિભાવી શકો છો? પછી નિભાવી શકો છો કે નહીં? આફ્ટર ધેટ પેલી સરસ મજાની ફૂલ ગુલાબી લવ સ્ટોરી તો ક્રિએટ થઈ ગઈ, પણ પ્રેમ કરવા માટે તમારે જેમ આઈ લવ યુ બોલવું પડે ને, નિભાવવા માટે બીજું ઘણું બધું આપવું પડે તમારે. હું ખાલી ગિફ્ટ્સની વાત નથી કરતો. એક છત જોઈએ, એક છાપરું જોઈએ, એક સ્ટેબિલિટી જોઈએ, બાળકો મોટા કરવા માટેના પૈસા જોઈએ, એના માટેનું ફ્યુચર સિક્યોર કરવા માટેની વાત જોઈએ. માણસની સેફટી નીડ છે, માણસને સેફટી જોઈએ. આખી દુનિયામાં અરવિંદ વોલેસ નામના એક બહુ મોટા સાહિત્યકાર હતા, એને 3 જ લીટીની અંદર સમાવી દીધી છે કે આખી દુનિયામાં 3 જ બાબત માટે મનુષ્ય કામ કરે છે. એક, એને જે ગમે છે એ વ્યક્તિ કે એ બાબતનો પ્રેમ એને મળવો જોઈએ. મને કોઈ ગુરુ ગમતા હોય તો એ ગુરુ મારા ઉપર માથાએ હાથ મૂકી દે, મને એ જોઈએ છે. મને કોઈ સ્ત્રી ગમતી હોય તો એ મને ભેટી પડે, મને વાલ કરે, ચુંબન કરે, એ જોઈએ છે. ગમતી વ્યક્તિનો પ્રેમ મેળવવો ફર્સ્ટ ડ્રાઇવિંગ ફોર્સ. બેસ્ટ હેલ્થ મેળવવી, હું માંદો ન પડું, મને બીમારી ન થાય, બીમારી થાય તો મિનિમમ થાય, ઓછામાં ઓછા હોસ્પિટલાઇઝેશન થાય, મારી ફિટનેસ એવી ને એવી રહે, વર્ષો સુધી જુવાની જ રહે. બાકીના બધાને ભલે હું સ્મશાને મૂકીને આવું પણ મારો કોઈ દી વારો આવે જ નહીં, બરાબર? આ સેકન્ડ ડ્રાઇવિંગ ફોર્સ છે હ્યુમન બિંગનો, કે ભાઈ મને કંઈ ન થાય, મારી હેલ્થ બેસ્ટ રહે, મને પ્રેમ ગમતી વ્યક્તિ ન મળે, અને થર્ડ, મારે જે જોઈએ છે એ બધા સાધન સગવડ મારા માટે અવેલેબલ હોય. કાર જોઈએ તો કાર હોય, હેલિકોપ્ટર જોઈએ તો હેલિકોપ્ટર હોય, ફ્લાઇટ જોઈએ તો ફ્લાઇટ હોય, એસી હોલ જોઈએ તો એસી હોલ હોય. કમ્ફર્ટ્સ, સુવિધાઓ, સગવડો. 3 બાબતના ડ્રાઇવિંગ ફોર્સ કાઢી નાખો એટલે માનવજાતનું ઇતિ સિદ્ધમ થઈ જાય. 100 વર્ષ પણ પૂરી ટકે નહીં. આ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ જે આપણે ટકાવ્યો છે ને, 2001 સ્પેસ ઓડિસી નામની આર્થર સી ક્લાર્કની નવલકથા ઉપરથી સ્ટેનલી કુબ્રિકે એક સરસ ફિલ્મ બનાવેલી. એમાં આદિમાનવ પોતાનું એક હાડકું મળે છે એને રમતા રમતા, કારણ કે આદિમાનવ છે, હજી જંગલી છે, હજી એને ખબર જ નથી દુનિયા ક્યાં છે. આમ હવામાં ઉછાળે છે અને નેક્સ્ટ સીનમાં આકાશમાં સેટેલાઇટ દેખાય છે. આપણે બધા જ અહીં અલગ અલગ વસ્ત્રો પહેરીને, અલગ અલગ રીતે વાહનોમાં આવીને સરસ રીતે એકદમ કોઝી એન્વાયરમેન્ટમાં બેઠા છીએ. એની પાછળ વિચાર કરો, ગુફાથી સેટેલાઇટ સુધીની યાત્રા છે આપણી બધાની. કારણ કે એક સિમ્પલ લોજિક છે આ દુનિયામાં, વિકાસ નામના શબ્દનું, ડેવલપમેન્ટ નામના શબ્દનું. અને લોજિક શું છે? ઇફ યુ હેવ ટુ લીવ all your today same as yesterday, then there will be no tomorrow. તમે તમારા બધી જ આજને ગઈકાલની નકલ કરીને જીવવાનું શરૂ કરશો તો આવતીકાલ તમારા જીવનમાં ક્યારેય નહીં આવે. ક્રિએટ સમથિંગ ન્યૂ, ડુ સમથિંગ ન્યૂ, સમથિંગ ફ્રેશ. કશુંક હટકે કરો.
એક લલિત મોદી નામને વ્યક્તિ છે, અત્યારે તો આમ જુઓ તો ભાગેડું છે, પણ એને એક વિચાર આપ્યો કે ક્રિકેટમાં તો આવી રીતે કામ થાય, આવી એક ગેમ રમાય, એમાં આવા આવા એલિમેન્ટ કરાય. આજે એ ભલે ભાગેડું હોય પણ એને કારણે રિષભ પંત 27 કરોડ રૂપિયા એક વર્ષમાં કમાઈ લે છે. બરાબર, તમે કલ્પના કરો, એક આઈડિયામાંથી, એક વિચારમાંથી એક એક નવું જ સર્જન થઈ ગયું. પૈસા છે ને એ ક્રિએટ કરવા પડે છે, પૈસા હોતા નથી. જેમ ગોલ્ડ છે એનો જથ્થો તો ફિનાઇટ છે ને, ચોક્કસ જથ્થો છે આખી દુનિયામાં ગોલ્ડનો. તમે ગોલ્ડ ક્રિએટ નથી કરી શકતા. હવે હીરા ક્રિએટ કરવાનું શરૂ થયું સુરતમાં, તો એક આખી જુદી સ્ટોરી છે લેબ ગ્રોન ડાયમંડની. બરાબર, પણ તોય તમારે સર્ટિફાઈ કરવું પડે છે કે આ લેબ ગ્રોન ડાયમંડ છે, આ નેચર મેડ ડાયમંડ નથી, નેચરલ ક્રિએટેડ ડાયમંડ નથી. ઘણા લોકો સ્પેશિયલી, અને લોકોને સોલ્યુશન લઈ આવતા આવડવા જોઈએ. વર્ષો પહેલા સ્વિટ્ઝરલેન્ડમાં ઓમેગા વોચના હેડક્વાર્ટરની અંદર એક મીટિંગ થઈ, કારણ કે સ્વિસ વોચ કંપનીઓ બહુ ફેમસ, એની બ્રાન્ડ પણ બધી ફેમસ. બધી કંપનીઓના ડિરેક્ટર ભેગા થયા. બીકોઝ ઓફ મોબાઈલ લોકોએ રિસ્ટવોચ ખરીદવાનું ઓછું કરી નાખ્યું, એવા રિપોર્ટ હતા ટેબલ ઉપર. અને ઓમેગાના હેડક્વાર્ટરમાં બાકીના લોકોને પણ બોલાવવામાં આવ્યા કે ભાઈ આ તો આપણી આખી લાઈનનો ખતરો છે, આમાં ઓમેગા ટકી જાય કે રોલેક્સ ટકી જાય એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે રિસ્ટવોચનું માર્કેટ જ પૂરું થઈ જશે આમને આમ ચાલ્યું તો. વોટ વી હેવ ટુ ડુ. અને એક યંગ પર્સન જે મિટિંગમાં હાજર હતો, વિચ વોઝ નોટ એ પાર્ટ ઓફ એ મિટિંગ તો સીઈઓઝ અને ડિરેક્ટર્સની હતી બોર્ડરૂમની અંદર. પેલા ભાઈનું કામ, જેમ અત્યારે પણ અમારા બધા યંગસ્ટર્સ મિત્રો બહાર ઊભા છે સારથીમાં બધાને વેલકમ કરવા માટે, ગ્રીટ કરવા માટે, એ કામ એની અવર જવરનું હતું. પણ એણે આ બધી ચર્ચા સાંભળીને એણે જસ્ટ રેઝ હેન્ડ કરીને કહ્યું કે ભાઈ હું એક સજેશન આપું. તો કે હા આપો. તો કે ડોન્ટ કન્સિડર રિસ્ટવોચ એઝ અ ટાઈમ પીસ. આ ટાઈમ પીસ છે એવું તમે માનો છો તો મોબાઈલની સામે હારી જશે. કારણ કે લોકો મોબાઈલમાં ટાઈમ જોશે, મોબાઈલમાં એલાર્મ મૂકી દેશે. ડિજિટલ વોચે હવે તો આવી ગઈ, ત્યારે તો નહોતી આવી આ મીટિંગ વખતે, પણ હવે તો ડિજિટલ વોચે આવી ગઈ છે, મોબાઈલ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હોય. કન્સિડર રિસ્ટવોચ એઝ અ જ્વેલરી. એનું આખું માર્કેટ જ્વેલરી કોન્સેપ્ટમાં કરી નાખો. તમે એક શર્ટ પહેરો છો એની સાથે મેચ થાય એવી વોચ, તમે જે સાડી પહેરો છો એની સાથે મેચ થાય એવી વોચ. એનું ટ્રેન્ડ જુદો, એનું માર્કેટ જુદું. એના બેલ્ટને તમે માર્કેટ કરો, એના ડાયલને તમે માર્કેટ કરો. કોઈ ડાયલ છે એ આ છીપલાનું બનેલું હોય, કોઈ ડાયલ હીરાનું બનેલું હોય, કોઈ ડાયલ ક્રિસ્ટલનું બનેલું હોય, એના અલગ અલગ કલર, એના અલગ અલગ શેપ, એની એક્સક્લુસિવિટી ક્રિએટ કરો. આજે રિસ્ટવોચ તમે જાણો જ છો, હમણાં અનંત અંબાણીએ જે આપી રિસ્ટવોચ ગિફ્ટમાં 2.5 કરોડની એક હતી, અને એને પોતે જે હમણાં પહેરી છે લાસ્ટ, ખોપડીવાળી સ્કલવાળી જે એને પહેરી છે, એનો ભાવ તમે ચેક કરજો ગૂગલમાં જઈને. શું કામ ભાવ આટલો બધો હાઈ છે? એ રિસ્ટવોચનો ભાવ આટલો બધો હાઈ શું કામ છે? કારણ કે આખી દુનિયામાં 3 જ બની છે. એક્સક્લુસિવિટી. ગ્રોથ સ્ટોરી તમારે ડેવલપ કરવી હોય તો પહેલા એક્સક્લુસિવિટી ડેવલપ કરવી પડે. રન ઓફ ધ મિલ એન્ડ રૂટીન, તમે જે કરો એ બધા જ કરતા હોય, ત્યાં ડેવલપમેન્ટ ન થાય. ત્યાં સસ્ટેનેબિલિટી આવે. હું એમ નથી કહેતો કે સસ્ટેનેબિલિટી ના આવે. સુરતની અંદર સેવ ખમણી વેચાતી હોય, લોચો વેચાતો હોય, 200 દુકાન હોય ને તમે 201મી કરો તો પેલી 200ની જેમ તમારે ત્યાં પણ થોડું થોડું ક્રાઉડ આવે, જો લોકેશન સારું હોય તો અને ક્વોલિટી સારી હોય તો એટલીસ્ટ. નહીંતર તો લોકો સુરતીઓ તો બહુ તૈયાર છે આ બાબતમાં, ન ચાલે એટલે ન જ ચાલે, ચોકડી જ મારી દે સીધી. તો સસ્ટેનેબિલિટી તમારી આવે, પણ સ્પેશિયાલિટી ત્યારે તમારી આવે કે જ્યારે તમે કશુંક ડિફરન્ટ કરો છો, તમે કશુંક નવું કરો છો. આ ડાયમંડ સિટી છે. એક બનેલો કિસ્સો તમને કહું ડાયમંડની દુનિયામાં. એક હીરો, ખાણમાંથી હીરા મળે ને એ અલગ અલગ આકારમાં મળે, એમાં ઘણીવાર કસર રહી ગઈ હોય, આપણે ગુજરાતીમાં જેને કસર કહીએ, થોડી અંદર બધી ત્રુટીઓ હોય, થોડી મુશ્કેલીઓ હોય, એને તમારે કટ કરીને પોલિશ કરવી પડે, ત્યારે એનો શેપ આવે, ત્યારે એની વેલ્યુ થાય. બહુ જ કિંમતી હીરો એક ઝવેરી પાસે આવ્યો. પ્રોબ્લેમ એ હતો કે વચ્ચે જ થોડી કસર હતી. હવે તમારે એને બ્રેક કરવો પડે. તમારે બ્રેક કર્યા વગર તો એનો શેપ આવે નહીં. અને એટલો બધો કિંમતી હીરો કે ભાઈ 2-3 બહુ જ જૂના, અનુભવી, એક્સપિરિયન્સ્ડ, એકદમ સિઝન્ડ, વિઝનરી એવા કારીગરને આપવામાં આવ્યો કે ભાઈ આ આવી રીતે બ્રેક કરવાનો છે કે આ નીકળી જાય ભાગ અને બાકીનો શેપ છે એ ઘડાઈ જાય. એટલે બધા એમ કીધું કે ઓહ ઇટ્સ ટુ ટફ ને ટુ ડિફિકલ્ટ ને સ્ટ્રેસફુલ કામ છે ને જરા કામ તેમ લેસર ગયું તો આખો હીરો પતી જાય. અને કયો માણસ એવું રિસ્ક લે કે જે કરોડો રૂપિયાનો હીરો છે એ પોતાના હાથે ખરાબ થાય? કારણ કે પોતાની માલિકીનો તો છે નહીં. માલિકીનો હોય એ પણ રિસ્ક ન લે કે મારી માલિકીની વસ્તુને હું કચરો કરી નાખું રાતોરાત. બાળકને આપણે રમવા માટે રફનોટ ના આપીએ, છાપું આપીએ, મેગેઝિન આપીએ, પોલેટ ના આપીએ કે બેટા તું તારે રમ 500 નોટમાંથી ફાડી ફાડીને આનંદ કર. તો અલગ અલગ જગ્યાએ કહેવામાં આવ્યું. ને પછી એક
અનુભવી ઝવેરી પાસે એ વાત પહોંચી એટલે એમ કીધું કે હા આપણે આ કામ હાથમાં લઈએ. એમણે હાથમાં લીધું. જેમનો હીરો હતો એમની પાસે ગયા. ત્યાં એમની ચેમ્બરમાં બેઠા. એમણે એક યંગ મેનને બોલાવ્યા. એક જુવાન માણસ આવ્યો. જુવાન માણસને હીરો આપ્યો. હીરો આપીને એમ કીધું કે ભાઈ જસ્ટ આ રીતે કટ કરવાનો છે. પેલા કીધું ઓકે. અને 5 મિનિટમાં, કારણ કે લેસર મશીન હતા, એણે કટ કરી અને બતાવ્યું કે બરાબર તો બાકીનું ફિનિશિંગ કરી નાખો. પેલા હીરો જેમની પાસે તો ભાઈ તો આમ અડધા ઊભા થઈ ગયા પોતાની ચેરમાંથી. અને કે કેટલા મોટા મોટા અને અનુભવી માણસોને મેં સંપર્ક કર્યો છે, તમે આ માણસ પાસે કામ કરાવ્યું, આ કોણ છે જીનિયસ? એ કે જીનિયસ નથી, ટ્રેની છે, ઇઝ અ ફ્રેશર. કામ સરસ કરે છે, મેં જેને ટ્રેન કર્યો છે, મારા હાથ નીચે જ ટ્રેન થયો છે, એટલે એની ક્વોલિટીમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ ફ્રેશર છે ને એટલે એના હીરાની વેલ્યુ ખબર જ નથી. ઇટ ડઝન્ટ નો કે કેટલો પ્રેશિયસ છે, અને પ્રેશિયસ છે એ ખબર નથી એટલે એના ઉપર પ્રેશર જ નથી. પ્રેશર નથી એટલે એને કીધું કે આ કરવાનું છે, એને કરી નાખ્યું. એને એમ છે કે રૂટીન જે આપણે રોજ કામ કરીએ છીએ એવું આ કામ છે, આ બહુ સ્પેશિયલ કામ છે એવું કહેવામાં નથી આવતું. ઇન્ડિયન ક્રિકેટ ટીમ અને બિગ ટુર્નામેન્ટ, બિગ ફાઇનલ, હવે ચેક કરી લ્યો આખી વાત. આપણી ટીમ નબળી હોતી જ નથી, આપણા પ્રેશરમાં આપણે ટકી નથી શકતા. પ્રેશર આવે એટલે આપણે ફસકી પડીએ છીએ. તો મની સાથે, ફાઇનાન્સ સાથે જોડાયેલી વાત છે ને એ જરા જુદી છે, કે રિસ્ક તો લેવાનું છે પણ પ્રેશર પણ હેન્ડલ કરવાનું છે. આ બોક્સિંગ ગેમ જેવું છે. હું કોઈ પણને પૂછું કે બોક્સિંગમાં કોણ ચેમ્પિયન થાય, એટલે બધા એમ જ કહે કે જે નોકઆઉટ પંચ મારે, રેફરી આવીને 10, 9, 8 એમ ઊંધી ગણતરી કરે ને કાઉન્ટડાઉન પૂરું થાય અને 10 સુધીમાં જે ઊભો ન થઈ શકે એ હારી જાય, અને જે આ બેઠો હોય એનો હાથ આમ ઊંચો થાય, આ બોક્સિંગનો વિનર. પણ તમે બેઝિકલી, તમે ભલે બોક્સિંગમાં ખબર ન પડે, પિક્ચરમાં બોક્સિંગ જોતા હો, બેઝિકલી તમે બોક્સિંગની ગેમ જોતા હો તો તમને ખ્યાલ આવે કે એ નથી જીતતો કે જે ફાઇનલ નોકઆઉટ પંચ મારીને સામા માણસને પાડી દે છે. આપણી ગુજરાતીમાં કહું તો જીતે છે એ કે જે સામા વ્યક્તિના સૌથી વધારે મુક્કા સહન કરી શકે છે. કારણ કે તમને નોકઆઉટ પંચનો મોકો કઈ પહેલા જ રાઉન્ડમાં પહેલી જ મિનિટે નથી મળતો. તમે જો ઉપલા લેવલની ગેમ રમતા હો તો, નીચલા લેવલની રમતા હો અલગ વાત છે. આપણે જ્યોતિન્દ્ર દવે એક હાસ્યલેખ લખેલો, હું ચિત્ત થઈ ગયો. અખાડામાં ગયા ને પહેલવાને કીધું કે તમારે મારી યારે કુસ્તી લડવાની છે. પહેલવાનને જોઈને જ્યોતિન્દ્રભાઈ તો પેન્સિલ જેવું શરીર હતું, એટલે જ્યોતિન્દ્રભાઈ બિચારે 2 મિનિટ એની સામે જોયું કે આમાં શું થાય છેલ્લે, તો કે છેલ્લે હું તમને ધોબી પછાડ આપું પછી તમે હારી જાઓ. એટલે જ્યોતિન્દ્રભાઈ લાંબા થઈને સુઈ ગયા કે માર ખાઈને મારે છેલ્લે હારી જ જવાનું છે, હું કઈ તમારી સામે ટકી શકવાનું નથી, કોણ માર ખાય, હું હારી ગયો. એટલે પહેલવાનને મજા ન આવી કે એમ થોડી મજા આવે, આમ પેલા આપણે રમવું પડે, તમારે મુક્કા ખાવા પડે પછી તમે હરાવો. આ ઝઘડા જેવું છે. ઝઘડવામાં સામે વ્યક્તિ ઝઘડે ને તો જ મજા આવે ઝઘડવાની. આપણે એકલા જ બૂમાબૂમ કરીએ ને કોઈ ઝઘડે ની બહુ મજા ન આવે. મારા પપ્પાનો એક રૂલ હતો, આ તો દાંપત્ય જીવનનો રૂલ હતો, કે લગ્ન જીવન સુખી રાખવું હોય તો એક વ્યક્તિ બોલે ત્યારે બીજાએ ચૂપ રહેવું. એટલે છેલ્લે બધું જ બોલી લીધા પછી એ છેલ્લે તો એમ જ કહેશે, અમે નજરે જોયું છે કે હવે તમે તો કંઈક બોલો, પણ મેં તો હું જ બોલ કરું છું ક્યારે. એટલે તમને બોલવાનું કહેવામાં આવે તો જ બોલવું, નહીં તો બોલવું નહીં. એટલે ઓટોમેટિકલી એને વહી જવા દેવો. દરેક લડાઈ લડવા માટે નથી હોતી. દરેક બોલને રમવા જાવ તો વિરાટ કોહલી ને રોહિત શર્મા જેવી હાલત થાય, આઉટસાઇડ ધ ઓફ સ્ટમ્પમાં કેચ થઈ જાવ. સારી રીતે ક્રિકેટ રમવા માટે એ ખબર હોવી જોઈએ કે કયા દડા છોડવાના છે. આ સંપત્તિના સર્જન માટે બહુ અગત્યની વાત છે, વેલ્થ ક્રિએશન માટે. તમને વેલ્થ ક્રિએશન માટે રિસ્ક લેતા જેટલું આવડે એ જરૂરી છે ને, એટલું જ જરૂરી છે પ્રેશર હેન્ડલ કરતા આવડે. રિસ્ક તો બધા લઈ લે છે, પછી રિસ્ક પાછળનું જે પ્રેશર આવે છે ને હેન્ડલ નથી થતું. એમાં પોઝિશન ટાઈટ થઈ ગઈ એવો એક આપણો ગુજરાતી શબ્દ છે એ બધા અંગ્રેજી શબ્દો, પોઝિશન ને ટાઈટ. પણ અંગ્રેજોને કેટલો ખબર પડે કે આ શું વાત કરે છે. ગુજરાત આખાને ખબર પડે કે મારી પોઝિશન ટાઈટ છે તો શું કહો, સમજવાનું છે તમારે. બરાબર. પોઝિશન ટાઈટ એટલે થાય છે કે આપણે પ્રેશરમાં આ ગેમ નથી સમજતા કે મારો મુક્કો મારવાનો વારો આવે ને એ પહેલા મારે ઘણા મુક્કા ખાઈ લેવા પડશે, અને જે ખાઈ શકે છે મુક્કા છતાંય પડી નથી જતા, છતાંય ઉભા રહે છે, છતાંય મોકાનો રાહ જોવે છે, અને મોકો મળે ત્યારે મુક્કો મારે છે, એ ચેમ્પિયન થાય છે. આ છે વેલ્થ ક્રિએશન. ધીસ ઇઝ વોટ વેલ્થ ક્રિએશન ઇઝ ઓલ અબાઉટ. કારણ કે આપણને અમારા જેવા એમાં અમારો બધાનો જ વાંક છે. મોટિવેટર્સ જે બધા હોય છે ને એ તો સપનાના સોદાગરો હોય છે. એટલે શરૂઆતથી એમ જ શરૂ કરે કે ભાઈ તમે મહાન થવા સર્જાયેલા છો, તમે જીતવા જ સર્જાયેલા છો. આ શેર બજાર જેવું છે. જે વેચે છે ને એમ જ માને છે કે મારું બેસ્ટ ડિસિઝન છે, જે ખરીદે છે એમ જ માને છે કે મારું બેસ્ટ ડિસિઝન છે. તો કોનું બેસ્ટ ડિસિઝન હતું? બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ વાત. જે વેચે છે એમ જ માને છે કે અમારું બેસ્ટ ડિસિઝન હતું, ખરીદે છે એમ જ માને છે કે અમારું બેસ્ટ ડિસિઝન હતું.
એટલે વેલ્થ ક્રિએશન માટે સૌથી અગત્યની, જો વેલ્થી જે વસ્તુ કહીએ ને એ બધી પ્રેશર વગર ક્રિએટ જ નથી થતી. સોનું, પ્લેટિનમ, હીરા, મોતી, બરાબર, ચાંદી, એક પણ વસ્તુ કુદરતે એવી નથી બનાવી કે જે વિધાઉટ પ્રેશર તમારી સામે આવે. ઇવન એક ઝાડમાંથી સરસ મજાનું સફરજન ઉગાડીને તમારે વેચવું હોય ને તો એના માટે બિયા ઉપર પહેલા ધરતીનું પ્રેશર જોઈએ. સોનાની થાળીમાં બીજ નાખવાથી સફરજનના ઝાડ નથી ઉગતા કે કેરીના આંબા નથી ઉગતા. માટીની અંદર નાખવાનું બીયું તૂટે પછી ઉગે છે. ધીસ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. વેલ્થ ક્રિએશનની બીજી જે વાત છે એ છે કે પ્રેક્ટિસમાંથી કોન્ફિડન્સ આવે, કોન્ફિડન્સમાંથી તમને ચાન્સ મળે. ચાન્સ મળે ત્યારે તમને તમારી આવડત ઉપર ભરોસો હોવો જોઈએ, અને ભરોસો ત્યારે જ ક્રિએટ થાય જો તમારી પાસે કશું એવું હોય જેનું રિપ્લેસમેન્ટ શક્ય ન હોય. અમેરિકાના લોસ એન્જલસ શહેરની અંદર એક હટ્ટોકટ્ટો જુવાનિયો ફિલ્મોમાં કામ કરવા માટે કોશિશ કરતો હતો. એના માટે સી ગ્રેડની શું ઝેડ ગ્રેડની ગણે એવી 4-5 ફિલ્મો કરી નાખી હતી. શરીર સારું હતું એટલે લોકો રોલ આપે, પણ એ આવા હેમંત બિરજે ટાર્ઝન કરતો હતો એવા, એમાંથી અમિતાભ બચ્ચન થવાય નહીં, એમાંથી દુનિયા ઓળખે નહીં. તો એ સાવ નવરો હતો, બેકાર હતો, કંઈ કામ કરવાનું નહોતું. એટલે મોહમ્મદ અલી જેવો ચેમ્પિયન બોક્સર ત્યારે એ જમાનામાં હતો, એનો મેચ જોવા માટે ગયો. મેચમાં તો મોહમ્મદ અલી જ જીતી ગયો, કારણ કે મોહમ્મદ અલી જ ફેવરિટ હતો. પણ એની સામે જે ચેપમેન નામનો બોક્સર હતો ને 10 રાઉન્ડ લગી મુકાબલો કર્યો. અને પેલા ભાઈને જોતી વખતે એમ લાગ્યું કે આમાં એક સ્ટોરી છુપાયેલી છે. ધેર ઇઝ અ સ્ટોરી બિહાઇન્ડ ઇટ. આ વાર્તા છે, આ વાર્તા કોઈ પડદા ઉપર નથી એવું આવી વાર્તા કે ચેમ્પિયન તો તમે હોટ ફેવરિટ જ ગણો છો, પણ એક અંડરડોગ છે જે ચેમ્પિયનની સામે ટકી જાય છે 10 રાઉન્ડ સુધી. મોહમ્મદ અલીને ઘરે જઈને તો એમ થયું હશે કે ભાઈ આ તો ઠીક છે, આપણે આટલો અનુભવ હતો ને આટલી તાકાત હતી એટલે આજે ખેંચી લીધું, પણ 10 રાઉન્ડ લગી જો મારી સામે એક અજાણ્યો માણસ ટકી ગયો તો એની પાસે મારા જેટલા રિસોર્સિસ, મારા જેટલી તાલીમ, કોચ એ બધું હોત તો કદાચ મને પાડીએ દેતા છે. અને એમાંથી એણે રોકી નામની વાર્તા લખી. એ યુવકનું નામ સિલ્વેસ્ટર સ્ટેલોન. રોકીની વાર્તા લખીને એને પ્રોડ્યુસર પાસે જઈને કીધું કે હીરો હું, ડિરેક્ટર હું, પિક્ચર મારે જ બનાવવું છે, પૈસા તમારે નાખવાના. એટલે બધાએ કીધું કે ભાઈ તમે કઈ એવડા મોટા હીરો નથી, બીજા કોઈક હીરો ના આપીએ. એટલે એણે કીધું કે જો મારી પાસે જે શરીર છે ને, આ વાર્તા એવા હીરોની વાર્તા છે કે જે બોક્સર લાગવો જોઈએ કપડાં ઉતાર્યા પછી. હોલિવૂડમાં એવા શરીર બધા પાસે નથી. આ શરીર મેં બનાવ્યું છે 10 વર્ષની મહેનતથી, એના માટે આ વાર્તા લખી છે, શરીરને બતાવવા માટે. એટલે મારા સિવાય કોઈ આ કરી નહીં શકે, કરી શકે એવું તમને લાગતું હોય તો મારે વેચવી નથી. અને ઇવેન્ચ્યુઅલી એણે પોતાના ભાવે એની વાઈફને ઘરે આવીને એમ કીધું હતું. અને સી કોન્ફિડન્સ આ છે. કોન્ફિડન્સ એ નથી કે તમે ગમે ત્યાં ધસી જાઓ ને એમ કહો હું આમ કરી નાખું તેમ કરી નાખું. એની વાઈફને એમ કીધું હતું કે આઈ એમ શ્યોર કે આ પિક્ચર ચાલવાનું છે, આમાં જે સ્ટોરી છે એ લોકોને ગમવાની છે, આના કેરેક્ટર લોકોને ગમવાના છે, આમાં હું હોઈશ એ લોકોને ગમવાનું છે, મારું વિઝન લોકોને ગમવાનું છે. પણ જો આ કોઈ માને લઈને ખરીદીને બનાવશે નહીં તો હું બગીચાની અંદર આ સ્ક્રિપ્ટના કાગળિયા દાટી દઈશ પણ વેચીશ નહીં. ડાર્ક નાઇટ નામનું એક મૂવી આવેલું, તમે કોઈ જોયું હશે, બેટમેનની સિરીઝમાં, ક્રિસ્ટોફર નોલાન ટ્રાયોલોજી. એમાં કૂવાની અંદર બધા નાખી દેવામાં આવે છે. બેટમેન બ્રુસ વેઇન નામનો જે હીરો છે એ પણ કૂવામાં છે, અને બહાર નીકળવા માટે એક દોરડું લટકતું હોય છે. દોરડું પકડીને બધા કૂવાની બહાર ઠેકડો મારવાની કોશિશ કરે છે, કોઈ બહાર નથી જઈ શકતું. વિલને કૂવો જેવો બનાવ્યો છે કે બધા, અને પેલા અમારા જેવા મોટિવેટર્સ જે આવે ને, હોપ 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 એવી બધા વાત કરે છે. બેટમેન એક જ એમાંથી કૂદકો મારીને બહાર નીકળે છે દોરડાની મદદ લીધા વગર. એમ કહે છે કે બાકીના બધાને ખબર છે કે એક દોરડું છે, એ દોરડું છે એમ માનીને ઠેકડો મારે છે ને એટલે 5 ઇંચ ઓછો થાય છે. હું દોરડાની મદદ લીધા વગર જમ્પ કરીશ, ડુ ઓર ડાય. કાં હું ઠેકડો મારીને બહાર નીકળીશ અને કાં પડીને ખતમ થઈ જઈશ, પણ મારે સપોર્ટ સિસ્ટમ જોતી નથી. આ લેવલે તમારો કોન્ફિડન્સ ક્યારે ડેવલપ થાય? તમે એમ કહેશો કે ભાઈ તમે બેટમેન હો ત્યારે નહીં, તમે અગાઉ કૂવામાંથી ઠેકડા મારવાની પ્રેક્ટિસ કરી હોય ત્યારે. કારણ કે પહેલા ઠેકડા એ તો એ બેટમેન નાનો હોય ને ત્યારે પડ્યો જ હોય, પણ 50 ઠેકડાની પ્રેક્ટિસ એની પાસે હોય ને ત્યારે એમ કહી શકે કાંઈ વાંધો નહીં, તમે ચકાવી દો. મેં હેમંતભાઈને કીધેલું, પૂછો તમે મને માઇક આપશો, હું બોલવાનું શરૂ કરી દઈશ, તમે ડોન્ટ વરી, ક્યારે આવું ક્યારે નહીં, ક્યાં બેઠો હું કેમ નહીં, પાછળ બેઠો હું તો ભલે, બહાર આટા મારતો હું તો ભલે. મને આનો કોન્ફિડન્સ છે. એવું અમારે ગોપાલ ભેગો છે, એને ડ્રાઇવિંગનો કોન્ફિડન્સ છે. એના કોન્ફિડન્સ ઉપર હું સામે માણસને ટાઈમ દેતો હું આટલા વાગે પહોંચી જઈશ. આ સિમ્પલ લોજિક છે કોન્ફિડન્સની સ્ટોરી. પણ આ બધી જ વસ્તુ ભેગી થઈને ત્યારે જે ઊભું થાય એ છે વેલ્થ. વેલ્થ એટલે પૈસા નહીં, વેલ્થ એટલે ઇજ્જત. હું સલીમ ખાન સાહેબ, સલમાન ખાનના પિતા,
એને પગે લાગવા માટે ગયો તો મારા જન્મદિવસે. જન્મદિવસ હજી વાર હતી, પણ મેં કીધું કે મારો 50મો જન્મદિવસ આવે છે એટલે તમારા સ્પેશિયલ બ્લેસિંગ આપો. તો મને કહે હમારે પુરખે જો હमें देते थे वो आपको मैं दे रहा हूं. देखो बरखुदार, ऊपर वाला आपको इज्जत दे और सेहत दे, पैसे हम खुद कमा लेंगे. બે વસ્તુ એવી છે કે જે તમે કમાઈ નથી શકતા. એક સેહત, તબિયત. ગમે તેટલા પૈસા હોય પણ માણસ પડી જાય, રતન તાતા બીમાર પડે, ધીરુભાઈ અંબાણી બીમાર પડે, પોતાની હોસ્પિટલ હોય તો એમાં કંઈ એ અમરત્વ પ્રાપ્ત કરી રાખે એવું બનતું નથી. એટલે એક છે સેહત અને બીજું ઇજ્જત. ઇજ્જત, રિસ્પેક્ટ છે ને બીજા તમને આપે છે. વિચાર કરજો, પૈસા તમે કમાઈ શકો, શોહરત, પૈસા તમે પૈસા ખર્ચીને છાપામાં ફોટા છપાવી શકો, પણ એને કારણે રિસ્પેક્ટ ન મળે. રિસ્પેક્ટ તમને બીજા આપે. રતન તાતા ગુજરી જાય ત્યારે, ઝાકિર હુસેન ગુજરી જાય ત્યારે, મનમોહનસિંહ ગુજરી જાય ત્યારે, અબ્દુલ કલામ ગુજરી જાય ત્યારે, જે આખા દેશમાં એક લહેર ફરે છે ને, કોઈ એને ઓળખતા નથી હોતા, કોઈ એના કઈ શોક સભામાં જવાના નથી હોતા, કોઈને એના ફેમિલી મેમ્બર ફોન કરવાના નથી હોતા, છતાં અરે આ જતા રહ્યા. એ છે ઇજ્જત, એ છે રિસ્પેક્ટ અને એ છે રિયલ વેલ્થ. આ છે વેલ્થ ક્રિએશન. આના જોરે તમે કમાઈ શકો, આના જોરે તમે પૈસા મેળવી શકો. આને આગળ મૂકીને, આ બ્રાન્ડ ઇમેજને આગળ રાખીને. આપણી કમનસીબી એ છે ભારતમાં કે ભારત પાસે બ્રેઇનની કમી નથી, ભારત પાસે પ્રોડક્ટની કમી નથી, ભારત પાસે બિઝનેસની કમી નથી, ભારત પાસે નિગોશિએશન ટેકનિકની કમી નથી. આપણી પાસે એક મોટામાં મોટી કમી હોય તો એ કમી છે, આપણી પોતાની એક ખામી છે, એ છે વી આર નોટ ગુડ એટ ક્રિએટિંગ બ્રાન્ડ્સ. એટલે આપણી વેલ્થ ક્રિએશન ઓછી થાય છે. પૈસા વધારે હોય છે, ટ્રેડિંગમાંથી પૈસા આવી જાય છે આપણી પાસે, પણ બ્રાન્ડ બિલ્ડિંગ નથી થતું. બ્રાન્ડ્સ બનાવવાનું આપણને સૂચતું નથી. ઉલટાનું બને એને આપણે લેગ પુલિંગ કરીએ છીએ. આ મુશ્કેલી છે આપણે. હું ઘણીવાર કહેતો કે આપણે બધા ભણવામાં ભણી ગયા કે ભાઈ 5 શિલિંગનો વધારો થયો મરીમાં, અને એટલે વાસ્કો ડી ગામા નીકળી પડ્યા, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈને કોલંબસ સ્પેનથી નીકળો, અને આ બાજુ બ્રિટનમાંથી, આ બાજુ હોલેન્ડમાંથી, આ બાજુ ફ્રાન્સમાંથી, આ બાજુ પોર્ટુગલમાંથી, આટલા બધા દેશો, યુરોપના 6 દેશોમાંથી ભારત ગોતવાનો નકશા વગર માણસો નીકળી પડ્યા. તો આપણા વેપારીઓ વર્ષોથી માલ વેચતા હતા ઇસ્તંબુલમાં. કેમ અહીંથી કોઈ નીકળ્યા નહીં, કે કોણ ખરીદે છે, હાલો ત્યાં જઈને સર કરી આવીએ. આ સુરતમાં સૌથી પહેલા અમારા મિત્ર સૌજીભાઈ વેકરિયાએ મને ફ્રેન્કી ખવડાવી હતી. એને ખાવા પીવાનો શોખ, એટલે નવું ગોતી આવે. મને કે ફ્રેન્કી ખાધી છે, મને તો ખબર જ નહીં ફ્રેન્કી શું હોય. એટલે આપણે તો હોશે હોશે જઈને ઉભા રહી ગયા ફ્રેન્કી ખાવા માટે. ફ્રેન્કી હાથમાં આવી એટલે મેં કીધું આ તો પપુડું છે. કારણ કે આપણે નાના હતા તો આપણા મમ્મી આવા પપુડા વાળી જ દેતા, ખાંડના, ગોળના, અથાણાના, મધના, જેવું જેનું ઘર ને જેવી જેની સ્ટાઇલ, થેપલાના, રોટલીના. પણ આપણે ધ પપુડાસ કરીને મેનહટનની અંદર 5 સ્ટાર રેસ્ટોરન્ટ જ ખોલી. આટલી જ ભૂલ છે. ઇડલી ને ઢોકળા હેલ્ધી બ્રેકફાસ્ટ જ છે, પણ આપણે પ્રમોટ કરવા નથી ગયા આખી દુનિયા સામે. એટલે આપણી વેલ્થ ક્રિએશન માટે હજી અપરંપાર જગ્યા છે. હું તો એમ કહું છું, ભારત પાસે ખાલી, ગુજરાત પાસે જેટલી શાકાહારી વાનગી બની છે ને, એ જ ખાલી દુનિયાને દેખાડું તો વેલ્થ ક્રિએશન થઈ જાય એમ છે. બીજી બધી તો આપણી પાસે ટેક્સટાઇલના એટલા. તમે એક સાદો મુદ્દો આપો ને પછી આપણે સબ્જેક્ટના બીજા પાર્ટ ઉપર ક્વિકલી મૂવ થઈ જઈએ. સુખનું સર્જન, આપણે સંપત્તિના સર્જન ઉપર અત્યારે છીએ. તમે ખાલી એક સાદો મુદ્દો આપો. લોકડાઉન જ્યારે હતું ત્યારે સરહદો સીલ હતી, બહારથી વિમાનો ઉડવાની મનાઈ હતી, આપણે બહાર જવાની મનાઈ હતી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંધ હતા, બરાબર. એકદમ એસેન્શિયલ વસ્તુ સિવાય ટ્રાન્સપોર્ટેશન બંધ હતું. ભારત દેશ એટલા માટે સુખી થયો, ભારત દેશ એટલા માટે સોને કી ચીડિયા થયો, અને એટલા માટે જ ગુલામ થયો. બંને એકબીજા સાથે જોડાયેલી વસ્તુ છે. કારણ કે આ દેશમાં એક તમામ રિસોર્સિસ અવેલેબલ છે. આ દેશની સરહદ તમે કાલે ને કાલે કિલ્લો બનાવીને સીલ કરી દો ને, ચીનની દિવાલ જેવી દિવાલ બનાવી દો ને આખા દેશને ફરતી, તો આ દેશમાં એક પણ ઇકોનોમિકલ પ્રોબ્લેમ થાય નહીં. કારણ કે આ સ્ટ્રોબેરી એ ઉગે છે, આ ઘઉં એ ઉગે છે, આ ચોખા ઉગે છે, આ નેચરલ ઓઇલ છે, નેચરલ ગેસ છે, બરાબર, કોલસાઈ છે, રણી છે, બરફવાળો હિમાલય છે. પિક્ચર પોતાના બનાવી શકે છે, રાજ્ય પોતાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. હવે તો તેલુગુ હિન્દી જેવડી થઈ ગઈ, બરાબર. એ જ જોવા વાળા છે. તમારે બહારના પૈસા આવે, કઈ પુષ્પા 2 ને હિટ કરવા માટે કઈ જાપાનથી પૈસા આવે એની જરૂર નથી, ભારતમાંથી જ પૈસા આવીને એને હિટ કરી દે છે, બરાબર. ગેમ્સ છે, એવરીથિંગ ઇઝ હિયર. આ જ કારણથી આપણે આળસુ થયા વેલ્થ ક્રિએશનની બાબતમાં, કે આપણે ક્યાં કઈ જરૂર છે દુનિયામાં જવાની. તમે તમારા બેસ્ટ રિસોર્સિસનો ઉપયોગ કરો ને પછી બીજે જઈને એના રિસોર્સિસ પણ લેવા પડે, તો તમારી માર્કેટ વોલ્યુમ વધે. અને એ માર્કેટ વોલ્યુમ વધારવું એ સંપત્તિનું સર્જન. એટલે લક્ષ્મી જ ખાલી નથી. આપણે ગણેશ, કોઈ પણ શુભ કામમાં ગણેશથી શરૂ કરીએ. એના 2 પત્ની છે, રિદ્ધિ અને સિદ્ધિ.
રિદ્ધિ એટલે પૈસા અને સિદ્ધિ એટલે ક્રિએટિવિટી. અને અહીં આપણી ગિયર ચેન્જ થાય છે. કારણ કે માણસ બે પ્રકારે નકામા અને નિષ્ફળ જાય. એક નિષ્ફળતાનું સૂત્ર છે, માણસ ફેલ ક્યારે જાય? એક વખત ફેલ જાય એનું બહુ સિમ્પલ લોજિક છે કે એને પૈસા કમાતા આવડે જ નહીં તો ફેલ જાય. અને બીજો ફેલ ક્યારે જાય? પૈસા કમાવામાં અટકતા આવડે નહીં તો ફેલ જાય. મારે એક સાદી વ્યાખ્યા છે, સાદી વ્યાખ્યા. આપણે હેપીનેસની વાત કરીએ, આપણે સુખની વાત કરીએ, આપણે સંપત્તિની વાત કરીએ. રિયલ વેલ્થ કોને કહેવાય? તમને ગમે ન ગમે તમે મને પાછી આપી દેજો, ફરજિયાત છે જ નહીં કંઈ રાખવું, ફ્રી ઓફ ચાર્જ છે. કોન્સેપ્ટે આના માટે મહેનત કરી છે, સાંભળવાનું તો ફ્રી છે, બરાબર. પણ સાદી સીધી વ્યાખ્યા છે, તમારી બધી જ વેલ્થ તમારી પાસેથી લઈ લેવામાં આવે પછી જે તમારું સમાજ વચ્ચે બચે એ તમારી વેલ્થ. તમારું મકાન, તમારી ગાડી, તમારી નોકરી, તમારા બિઝનેસ બધું જ ખસેડી લેવામાં આવે, બધું જ લઈ લેવામાં આવે ને પછી કંઈક બચે છે એ તમારી વેલ્થ. ગાંધીજી પાસે એ બચ્યું એ ગાંધીજીની વેલ્થ. રતન તાતા પાસે એ બચ્યું એમની વેલ્થ. અબ્દુલ કલામ પાસે તો હતું જ નહીં, એમની વેલ્થ. આ રિયલ વેલ્થ છે. વોરન બફેટ પણ પ્રીચ કરે છે આ છે. ફિલેન્થ્રોપી પ્રીચ કરવામાં આવે છે એનું કારણ આ છે. અને સમજવા જેવો કોન્સેપ્ટ છે. તમે વિચાર કરો, ઇલોન મસ્ક પાસે દુનિયામાં સૌથી વધારે પૈસા છે, 400 ટ્રિલિયન બિલિયન તો થઈ ગયા અત્યારે, હમણાં 500 થઈ જશે આમને આમ ભાવ ચાલ્યા તો, બરાબર. એ એક એવો માણસ છે, જમીન પર ચાલતી કારની પેટન્ટ એની પાસે છે, આકાશમાં ઉડતા રોકેટની પેટન્ટ એની પાસે છે. અને એમ છતાં ઇલોન મસ્ક છે જેની પાસે સૌથી વધારે પૈસા છે આખી દુનિયામાં. આપણી પાસે પૈસા આવેલા આપણે પહેલું કામ એ કરીએ કે આપણે સરસ ઘર હોવું જોઈએ, બરાબર. અને ઇલોન મસ્કે શું છે, 7 ઘર એને વેચી નાખ્યા પોતાના. એને મંગળબાજીને રહેવું છે. વિચાર કરો, આપણે પૈસા મળે તો આપણે ભારત ઉપર, પૃથ્વી ઉપર ઘર બનાવવું છે, અને ઇલોન મસ્ક પાસે દુનિયામાં કોઈ પણ ખૂણે ઘર બનાવવાના પૈસા છે તો એને મંગળ ઉપર ઘર બનાવવું છે. આ મંગળ ઉપર જવાનું જે સપનું છે ને એ એની ડિઝાયર છે, એ ડ્રાઇવિંગ ફોર્સ છે. 400 બિલિયન જે આવે છે ને એ બાય પ્રોડક્ટ છે. સચિન તેંડુલકરને પોતાની હાઇટ કરતા, પોતાના કદ કરતા વજનદાર વિવિયન રિચાર્ડ્સની સાઇઝનું બેટ વાપરી અને ઇમરાન ખાનની બોલિંગમાં સિક્સર મારવી એનો ડ્રાઇવિંગ ફોર્સ છે. પછી એને જે મોડેલિંગના કોન્ટ્રાક્ટ મળે ને એ બાય પ્રોડક્ટ છે. અમિતાભ બચ્ચનને આટલી બધી ઇન્જરી પ્રોન શરીર હોવા છતાં, આટલું બધું અંદરથી તમામ પ્રકારની બીમારીઓ હોવા છતાં, 3 વખત તો કોવિડને કારણે હોસ્પિટલાઇઝ છેલ્લા 2 વર્ષમાં થયો હોવા છતાં, કલ્કી ફિલ્મની અંદર પોતાના એક્શન સીન માટે ટટ્ટાર ઊભા રહેવાનું મન થાય છે ને એ એનો ડ્રાઇવિંગ ફોર્સ છે. પછી જે કોણ બનેગા કરોડપતિમાં આવે છે ને બાય પ્રોડક્ટ છે. કારણ કે એ ફોર્સને કારણે એને પૈસા મળતા થયા છે. આ સુખનું સર્જન છે. તમારું ઇનર કોલિંગ તમે જો શોધી લ્યો ને મિત્રો, તો સુખ ત્યાંથી આવશે. પૈસા બાય પ્રોડક્ટ તરીકે આવશે. બધાએ પોતાના ઇનર કોલિંગ શોધી લીધા છે. આ મોરારી બાપુ અત્યારે જ કથા શરૂ થઈ ભરૂચ પાસે કબીરવડમાં. 80 વર્ષે 9 દિવસની કથા 4 કલાક એક જ પોઝિશનમાં કરે છે. એમણે તો પૈસા લેતા નથી, પૈસા જોતા નથી. જે પૈસા ભેગા થાય કથામાં તો કોઈને કોઈ કોઝ માટે આપી દે છે પબ્લિકલી. રામકથા કરવી છે અને આપણે રામકથાના માધ્યમથી દુનિયા સુધી પહોંચવું છે, એમનું ઇનર કોલિંગ છે. એટલે 80 વર્ષે આ મહેનત કરે છે. દરેકને ધીરુભાઈ અંબાણી તો હસતા હસતા સાવ જુદી રીતે કહેતા કે તમે ઘરની બહાર નીકળો તો તમને ભસતા કૂતરા મળે. તમારે એક ખિસ્સામાં બિસ્કિટ રાખવા ને એક હાથમાં લાકડી રાખવી. કેટલાક બિસ્કિટ આપો તો શાંત થઈ જાય, કેટલાક લાકડી બતાવો તો શાંત થઈ જાય. પણ તમારે યાદ એ રાખવાનું છે કે તમે ઘરની બહાર એટલે નથી નીકળ્યા કે કૂતરાઓની સાથે મીટિંગ છે, એટલે નીકળ્યા છો કે તમારે કોઈક મંઝિલે પહોંચવાનું છે ને એમાં કૂતરાઓ ઓબ્સ્ટકલ છે એને તમારે હેન્ડલ કરવાના છે. યુ હેવ ટુ હેન્ડલ ધ ઓબ્સ્ટકલ. એ તમારા ઇનર કોલિંગથી આવે. એટલે ધીરુભાઈનું ઇન્ટરવ્યુ વાંચીને ધીરુભાઈ ન થઈ શકાય. કારણ કે હેન્ડલિંગની આવડત એમણે જ, એ જજમેન્ટ એમણે લીધું હોય કે આ લાકડી બતાવવાની છે, આ બિસ્કિટ આપવાનું છે. એ જજમેન્ટ એમનું છે ને એ એક્સક્લુઝિવ છે. અને ત્યાંથી સુખનું સર્જન થાય છે. કારણ કે એ બધું જ મળ્યા પછી ઇવેન્ચ્યુઅલી તમારે મેરેજ કરવા હોય ફેમિલીમાં તો કલાકારોને બોલાવવા પડે છે. તમારે શાહરૂખ ખાનથી માંડી અને રિહાના સુધીના ડાન્સ રાખવા પડે છે. શું કામ? કારણ કે તમને એમ લાગે છે કે આમાં મજા આવે છે. આ મજા આવે છે ને એ તમે ગોતી લ્યો ને કે મને મજા કેમાં આવે છે, એ તમારા સુખનું સર્જન છે. મારી છેલ્લી 10 મિનિટની વાત છે. કારણ કે સમય મેં ન કીધું મારે નીકળવાના સમયે મારે બોલવાનું શરૂ થયું. ઓકે, ઓરિજિનલી 8 to 9 નો ટાઈમ હતો. તમે ઘડિયાળ જોઈ લો 9 વાગે તમારે શરૂ કરવાનું આવ્યું.
પણ મારે કહેવું છે એટલા માટે કે ઘણા બધા લોકો જમતા જમતા પણ સાંભળી શકે અને બાકીના લોકો તો બહુ રસથી સાંભળે જ છે. એટલે આ ઓડિયન્સ છે ને એનો હવે ખરેખર દહીંમાંથી મઠ્ઠો થઈ ગયો છે. પાણી નીતરી ગયું છે ને મલાઈ રહી ગઈ છે. તો મલાઈમાં જ હંમેશા ખાંડ નાખવાની હોય, એમાં જ બદામ નાખવાની હોય, એમાં જ કેસર નાખવાનું હોય. પાણી જે નીતરી ગયું હોય એને તો જવા દેવાનું હોય. તો કારણ કે સિમ્પલ લોજિક છે ને, આપણે સુખ જોઈએ છે પણ સુખ માટે કલાક બેસવાની તૈયારી નથી. આપણે સંપત્તિ જોઈએ છે, સંપત્તિ માટે કલાક વધારે બેસવાની તૈયારી નથી. સુખ અને સંપત્તિ બે એવા જ લોકોના હાથમાં આવે છે કે જે ઘડિયાળના કાંટા જોવાનું ભૂલી જાય છે. આ મારો જાત અનુભવ છે, મારો પોતાનો જાત અનુભવ છે, મારી યાત્રા. તમે જો ફ્રેમમાં રહીને કામ કરો તો ફ્રેમમાં જ તમને રિવોર્ડ મળે. ફ્રેમની બહાર જઈને કામ કરો તો રિવોર્ડ ફ્રેમની બહાર જઈને મળે. તો મારું કમિટમેન્ટ હેમંતભાઈ માટે છે એટલે હું જે 10 મિનિટની વાત છે એ પૂરી કરીને જઈશ તમારા વચ્ચેથી. ભલે મારે મોડું થાય પણ હું પૂરી કરીને એટલા માટે જઈશ કે મને ખબર છે કે આમાંથી એકને એ સ્ટ્રાઇક થઈ ગયું. કારણ કે એક તબક્કે હું પણ અહીં બેઠો હતો ને આવી વાતો સાંભળતા સાંભળતા મને જે સ્ટ્રાઇક થતું હતું એમાંથી હું 5 પગથિયા ચડી જતો હતો. તો આ ઇમ્પોર્ટન્ટ છે સુખ, હેપીનેસ. હવે દરેકના મેં કીધું એમ હેપીનેસના ઇનર કોલિંગ અલગ અલગ છે પણ બધાનું એક વસ્તુ કોમન છે. હેપીનેસ ત્યારે જ માણસ પાસે આવે છે, સુખનું સર્જન ત્યારે જ માણસ કરી શકે છે જ્યારે માણસ અંદરથી તૃપ્ત થાય, ધરાઈ જાય. જમતી વખતે આપણે ઓડકાર આવે ને એટલે આપણું શરીર આપણને મેસેજ આપે કે બસ અંદર જે જગ્યા હતી પૂરાઈ ગઈ. પણ આપણે એમાંથી હજી પેટ્રોલ પંપમાં આપણે ઓલું ક્લિક થાય પછી આપણે થોડુંક પેટ્રોલ વધારે નખાવી જ દઈએ, એમ પેટમાં પણ નાખીએ. હું હસતા હસતા કહું કે જમતા જમતા પણ આ વાત સાંભળવા જેવી છે અને વિચારવા જેવી છે કે તમે પેટમાં આ બધું જે નાખો છો, શરીરે બધું સાચવે છે? કંઈ પણ નાખો, તમે રોટલી નાખો, તમે દાળ નાખો, તમે શાક નાખો, તમે મીઠાઈ નાખો, તમે ફરસાણ નાખો, શરીરે કંઈ શું જ સાચવતું નથી. એનું ફાઈબર, એનો લોટ બધું જ પ્રોસેસ કરી નાખે છે. લિક્વિડ પીવો તો લિક્વિડ. કિડની અને લીવર બે ઓર્ગન આપણે એવા છે કે જે કન્ટિન્યુઅસ ફિલ્ટર પ્રોસેસ કરે છે. શરીરનો બધો કચરો આંતરડામાં જમા કરે છે, બરાબર, અને એના બહાર કાઢવાના રસ્તા છે. એટલે જેને આપણે કહીએ છીએ, જો શબ્દ કેવો આપણે વાપરીએ છીએ, બહુ યુનિક છે, ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થવા જવું છે, ફ્રેશ, ફિલિંગ ફ્રેશ. વાય? કારણ કે ટોક્સિસિટી અંદરથી નીકળી ગઈ, કચરો નીકળી ગયો. તમને ફિલિંગ ફ્રેશનો જ અનુભવ થાય. જ્યારે આ પ્રેશર આવે, આ બાય પ્રેશર છે, અને પ્રેશર તમે દૂર કરો ત્યારે તમે હંમેશા એમ જ કહો ફ્રેશ થઈ ગયા. મેં તો એક જયત્વ પુસ્તક લખ્યું, એના છેલ્લા પાને લખેલું હતું સુખની બે ચાવી છે, ખડખડાટ અને ઘસઘસાટ. ખડખડાટ રસી શકે ને ઘસઘસાટ સૂઈ શકે એ માણસ સુખી. તો એક વડીલ મને મુંબઈમાં મળ્યા, એમણે એમ કીધું, મોટી ઉંમરના હતા, 80-82 વર્ષના. મને કે હજી એક ત્રીજી ચાવી ઉમેરો, સવારે સડસડાટ. હવે આ જો જય વસાવડાનો મેસેજ નથી, આ તો ભગવાને બનાવેલો મેસેજ છે. મારે તો, હું તો ખાલી ટપાલી છું, મેસેન્જર છું. ભગવાને શું મેસેજ બનાવ્યો છે? તમે કાંઈ પણ ખાઓ, તમે જે સ્વાદ માટે ખાવ તોય ભલે, તમે સ્વાદને બદલે તપસ્યા માટે ખાવ તોય ભલે, તમે ફણગાવેલા મગ ખાવ તોય ભલે, અને તમે ગરમા ગરમ રતાળુની પૂરી ખાવ તોય ભલે, હેલ્ધી ફૂડ ખાવ કે અનહેલ્ધી ફૂડ ખાવ, એમાંથી કામની વસ્તુ હોય ને એ અંદર શરીર સ્ટોર કરી લે ગ્લુકોઝના સ્વરૂપે, અને જે બાકીની વસ્તુ હોય એ જ્યાં લગી બોડી પોતાનું ફંક્શન પ્રોપર કામ કરતું હોય ત્યાં સુધી નિકાલ કરી નાખે. અને નિકાલ કરે છે તો આપણે હેલ્ધી છીએ, નોર્મલ છીએ. ન થતો હોય તો ડાયાલિસિસના મશીન માટે જવું પડે, ન થતો હોય તો એનીમાં લેવા માટે જવું પડે. તરત જ ડોક્ટર તમને પ્રિસ્ક્રાઇબ કરે. 50 પ્રકારના પ્રયોગો શરીર ઉપર કરવા પડે. મોઢું જોઈને ખબર પડી જાય તમને. તો મિત્રો, મન સાથે આપણે આ કામ કેમ નથી કરતા? મારો આટલો જ સવાલ છે. શરીર જે કામ કરે છે કે કામની વસ્તુ રાખો, પોષણ આપે એવી વસ્તુ રાખો, બીજી વાર ઉપયોગમાં આવે એવી વસ્તુ રાખો, ગ્લુકોઝ જે થાય એનર્જી આપે એવી વસ્તુ રાખો, અને બાકીનું તમામ ફેંકી દો, ફ્લશ આઉટ. તો મારે તમને એટલું જ કહેવાનું છે કે કોઈ આપણું ઇન્સલ્ટ કરે, કોઈ કડવા શબ્દો બોલે, ક્યારેક આપણે ફેલ થઈ ગયા, ક્યારેક આપણે હારી ગયા, ક્યારેક આપણું ડિસિઝન ખોટું પડ્યું, ક્યારેક આપણાથી ભૂલ થઈ ગઈ, ક્યારેક આપણે પૈસા ગુમાવ્યા, ક્યારેક આપણો જોખમમાં તો એ નિયમ છે ને, કોઈ ક્રિકેટર કાયમ સેન્ચુરી ન મારી શકે, કોઈ સંગીતકાર કાયમ એક સરખી ધૂન ન બનાવી શકે, શક્ય જ નથી. ઇટ્સ નોટ હ્યુમનલી પોસિબલ. તો આ બધી મેમરીને, આ નેગેટિવિટીને આપણે અહીં સ્ટોર કરીને શું કામ વાળ ઓછા કરીએ છીએ? વાળ ઉંમરને કારણે ઓછા થાય કાંઈ વાંધો નહીં,
પણ વાળ ટેન્શનને કારણે, સ્ટ્રેસને કારણે ઓછા ન થવા જોઈએ. આ સિમ્પલ લોજિકની વાત છે. ધોળાઈ ન થવા જોઈએ. આટલી સાદી સીધી વાત છે. શરીરની જેમ જ 48 કલાકમાં નેગેટિવિટીનો કચરો મગજમાંથી સાફ કરતા શીખો ને, ઓટોમેટિકલી યુ વિલ ફીલ ફ્રેશ ફ્રોમ વિધિન. ઓટોમેટિકલી સુખનું સર્જન તમારી આસપાસ થોડુંક થશે, કારણ કે તમારા મગજમાં નેગેટિવ થોટ નહીં હોય. જે એરામાં આપણે જીવીએ છીએ, 2025માં તાજે એન્ટર થયા છીએ, ઇટ્સ એ એરા ઓફ ટોક્સિક પ્રોડક્ટિવિટી. જો રમત એટલા માટે લોકોને ગમતી હતી કે રમવામાં મજા આવતી હતી. પછી એક આખો વર્ગ દુનિયામાં ઊભો થયો 19મી 20મી સદીમાં, રમત જોવામાં જેને મજા આવે. અને હવે 21મી સદીમાં એક ત્રીજો વર્ગ છે જેને રમત રમવામાં રસ નથી, રમત જોવામાં રસ નથી, એને રમત ઉપર જુગાર રમવામાં રસ છે. મારે ક્રિકેટ આરે કઈ લાગે વળગે નહીં, ક્રિકેટ જોવા રે લાગે વળગે નહીં. હું કોઈ દી ગ્રાઉન્ડમાં જઈને રમ્યો નથી. પૂરી ખેલાડી નામ પણ હું ડ્રીમ 11 બનાવીને એમાંથી કેટલા મળે એ ચેક કરી લઉં છું. સમજો આ વાત. ટોક્સિક પ્રોડક્ટિવિટી આ છે. એક તબક્કો એવો હતો કે માણસ પરફોર્મ કરતો ના રાજી થતો, કે મેં ગરબા લીધા, મેં ડાન્સ કર્યો, મેં ગીત ગાયું. પછી તબક્કો એવો આવ્યો કે એમાંથી માણસે ફિલ્મો બનાવી, નાટકો બનાવ્યા, બરાબર, જાત જાતની કળા આવી, ક્રિએટિવિટી આવી, અને માણસ રાજી થતો ગયો. MTV બનાવ્યું, ગીતોના વિડીયો બનાવ્યા. હવે તમારી પાસે 3 કલાકની ફિલ્મ જોવાનો પણ ટાઈમ નથી. તમારે 1.5 મિનિટની રીલમાં જ બધું જોઈ લેવું છે. અને એમાંય જો લોડ ન થઈને આમ ગોળ ચક્કરનું ફળે તો બીજી રીલ, કા રોટ નથી થતી. આ ટોક્સિક પ્રોડક્ટિવિટી છે. આપણે પહોંચવાની કંઈક એવી ઉતાવળમાં છીએ કે પેલું અંગ્રેજીનું જે કોટ છે ને, કે ઇન રેટ રેસ ઇવન ઇફ યુ આર અ ચેમ્પિયન યુ વિલ બી ધ રેટ. ઉંદરડાઓની દોડમાં તમે ચેમ્પિયન થશો તો છેલ્લે તમે ઉંદર જ રહેશો. ઉંદરમાંથી કે હાથી નહીં થઈ જાવ. આ રેટ રેસમાંથી કેમ છટકી જવું ને બહાર? પૈસા એટલા માટે કમાવો મિત્રો, બહુ સારા કમાવો, ખૂબ વેલ્થ ક્રિએશન કરો, બ્રાન્ડ બિલ્ડિંગ કરો, એટલા માટે નહીં કે તમે એની ભૂખમાં ને ભૂખમાં દોડ્યા જ કરો અને પૈસાનો ઉપયોગ ક્યાં કરવાનો છે એ વસ્તુ ભૂલી જાઓ. પૈસા ક્યાં વાપરવાના છે એ ભૂલાઈ જાય. પેલા દાસવિદાનિયા નામનું એક મૂવી હતું વિનય પાઠકનું, એમાં એને કેન્સર થાય છે અને એક બકેટ લિસ્ટ બનાવે છે કે ભાઈ કે એમ એને ડોક્ટર કહે છે કે આ તો સારો રોગ છે, તને જગ્યા મળી, બાકી સેકન્ડોમાં માણસ જતો રહે છે અને ખબર જ નથી પડતી કે હું આવજો કહું કોઈને. છેલ્લી વાત કહી દઉં, એકાઉન્ટના નંબર આપી દઉં લખીને મારી વાઈફને, તારી પાસે જગ્યા છે આ બધું કરવાની, મેનેજ કરવાની લાઈફને. હજી 1-2 વર્ષની વાર છે તારે. મૃત્યુ નિશ્ચિત છે પણ એ તો મારું નિશ્ચિત છે ડોક્ટર કે. હું કઈ અમરત્વ લખાવીને નથી આવ્યો. તારી પાસે ટાઈમ છે, યુટિલાઇઝ ઇટ. એ બકેટ લિસ્ટ બનાવે છે, બધું પૂરું કરે છે, નો રિગ્રેટ્સ વાળી પોઝિશનમાં આવી જાય છે. મોરારી બાપુ એમની કથામાં કહેતા હોય છે કે તમારા શ્વાસ બાકી હોય ને ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય એનું નામ મોક્ષ, અને શ્વાસ પૂર્ણ થઈ જાય ને ઈચ્છાઓ અધૂરી રહી જાય એનું નામ મૃત્યુ. ત્યારે એના ફ્રેન્ડને એ પોતાની જ શ્રદ્ધાંજલિ ડ્રાફ્ટ કરેલી આપે છે અને પછી એમ કહે છે, ફ્રેન્ડ કેમ કહે છે કે માણસ પોતાની અંજલિ લખીને આપે, આનાથી વધારે તો સુખ શું હોય? અલ્ટિમેટ હેપીનેસ તું તો પ્રાપ્ત થઈ ગયો, મહાત્માઓને ન હોય એવી. તો એ કે એક રિગ્રેટ છે, કે શું? એ કે લોનમાં ઓવરટાઈમ કરીને હપ્તા ભરવા પડે એમ હતા, છતાંય પૈસા એક્સ્ટ્રા આપીને મેં આ ફ્લેટ લીધો, કારણ કે આમાં રિવર વ્યૂ હતો. 2 ટાઈમ નોકરી કરવી પડી, એક ટાઈમને બદલે. પૈસા કમાવામાં દોડવું પડ્યું, એક્સ્ટ્રા લોન લીધી, એક્સ્ટ્રા નોકરી કરી. જે રિવર વ્યૂ માટે આ ફ્લેટ લીધો ને, ત્યાં ખુરશી નાખીને 5 કલાક કોઈ દી બેઠો જ નહીં વ્યૂ જોવા માટે. દોડ્યો ખરો એના માટે, પૈસા બહુ ભર્યા. હવે મરવાનો વારો આવ્યો ત્યારે મને યાદ આવે છે કે હું કાયમ અહીં ટુવાલ સુકવવા આવતો. આ બાલ્કનીમાં હું ટુવાલ સૂકવેલો છે. મારા મિત્રો, આ બહુ મોટો મેસેજ છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે. પૈસા ખૂબ સારા કમાવો, પણ કમાતી વખતે એ પણ ધ્યાન રાખો કે આપણે વાપરવાના છે. પૈસા આપણે ઉપયોગમાં લેવાનો છે. મેં હોન્ડા જેઝ બ્લુ કલરની લીધી, હાર્દિકભાઈ જોયેલી છે, પૂછો. ત્યારે મને રોશનીએ જોયેલી છે, ઘણા બધા લોકો એવા બેઠા હશે જે મને અગાઉ ઓળખતા હશે, મળ્યા હશે અને જોયેલી હોય. તો જ્યારે મેં જેઝ લીધી બ્લુ કલરની, ત્યારે મને એના સેલ્સમેને કીધું કે સર, વ્હાઇટ કલરની સિટી આના કરતાં 50,000 ઓછામાં મળશે. જેઝ તો ઇમ્પોર્ટન્ટ મોડલ છે અને જાપાનથી સીધું આવે છે એટલે એમાં ટેક્સ વધારે છે. તમે બ્લુ કલરની લ્યો ને એની રિસેલ વેલ્યુ નહીં આવે. મેં તો એના પછી લાલ કલરની વોલ્વો લીધી અને અત્યારે બ્લેક કલરની ગાડી છે, બરોબર. એટલા માટે કંપનીએ કલર નથી આપ્યો અને મારે ફરવાનું રાતવાર હતો એટલે મેં વોલ્વો પ્રિફર કરું કે ભાઈ ચાલો, જો આ બ્રાન્ડ બિલ્ડિંગ છે. બ્રાન્ડ બિલ્ડિંગ શું છે કે તમે સ્ટાઇલિશ ગાડીમાં ફરો કે ન ફરો, પણ તમે સેફ ગાડીમાં ફરો, કારણ કે જીવતા રહેવું સ્ટાઇલ મારવા કરતાં વધારે મહત્વનું છે. તો એટલે મેં વોલ્વો લીધી કે જે હજી લગી તો કમસે કમ 0 ડેથ કાર ગણાય છે ટિલ ડેટ.
એનીવે, લાલ કલરની બ્લુ કલરની ગાડીઓ લેતી વખતે મને એમ કહેવામાં આવ્યું કે આની રિસેલ વેલ્યુ ઓછી આવે. મારો પરમેનન્ટ જવાબ એ હતો, લઈને બેઠો છું એટલે હું તમને વાર્તા નથી કહેતો, વાસ્તવિકતા કહું છું. મારો પરમેનન્ટ જવાબ એ હતો કે મારા પછી, એ 5 વર્ષ પછી, એ 1.5-2 લાખ ફરી ગયેલી ગાડી જે વાપરવાના હોય એની ચોઈસનો વિચાર કરીને મારા પૈસા શું કામ એવી રીતે ખર્ચું? મારા હાર્ડ એન્ડ મની, મારી પરસેવાની કમાણી તો એવી રીતે ખર્ચું કે જે મારી ચોઈસને કવર કરે, મને અંદરથી પ્લેઝર આપે, મને એમ થાય કે આ ગાડી જોવી મને ગમે છે. આ વસ્તુ આપણે મિસ કરીએ છીએ ને એટલે સંપત્તિનું સર્જન થાય છે, સુખનું સર્જન નથી થતું. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. છેલ્લી જે 3 મિનિટની વાત છે એ મારે આના સંદર્ભે જ કરવી છે. કલયુગ નામનું એક પિક્ચર આવેલું મહેશ ભટ્ટનું, એમાં એક ડાયલોગ હતો, ये कलयुग है यहाँ एक की तकलीफ दूसरे का तमाशा है. બરાબર? એક મુસીબતમાં આવે ને એટલે મિત્રો હેધારણ પણ આપે કે ના ના થઈ જશે, બધું સરખું થઈ જશે, અને એનું કોલ રેકોર્ડિંગ પાછા 2 જણાને સંભળાવે ખરા, જો પડી ગયો. આપણે કહેતા હતા કે આ શહેરમાં ન રોકાય, પણ રોયકા આટલા બધા, હવે જો હવે મન ફોન કરે છે. આપણી વ્યથા અવરને મન રસની કથા. આપણી જેટલાય ટેન્શન ને સ્ટ્રેસ ને મુશ્કેલીઓ તમે બીજાને શેર કરવા જાઓ, લોકો જે પોતાના ઘરમાં નથી કહી શકતા ને એ બધું હવે ફેસબુકમાં, વોટ્સઅપમાં સ્ટેટસ મૂકીને કહેતા હોય છે. બીજા મજા આવે, મફતનું મનોરંજન મળે. માણસનો સ્વભાવ છે, માણસ બીજાની સાથે કંઈક ખરાબ થઈને એમ કે કાળા બજારીઓ હતો, પાપી હતો, આડેધડ પૈસા કમાતો હતો, ઈશ્વરે એને બરાબર સજા કરી છે. પોતાની અરે કંઈક ખરાબ થઈને એમ કે ભગવાન મારી કસોટી કરી રહ્યો છે. બરાબર? આ હ્યુમન નેચર છે. એમાંથી વહેલી તકે આપણે બહાર નીકળવું પડે, આ નેચરમાંથી. જો આપણે આ ટોક્સિક પ્રોડક્ટિવિટીના જંગલમાંથી બહાર નીકળવું હોય તો એટલું વિચારવું પડે કે જ્યાં હોઈએ ને એ મોમેન્ટને એન્જોય કરતા શીખીએ. ઇવેન્ચ્યુઅલી પૈસા એટલા માટે છે કે તમને એક સરસ મજાનો કિલ્લો બનાવી દે, જે કિલ્લામાં તમે તમારો ગમતો બગીચો ખીલવી શકો, જે તમે એન્જોય કરી શકો. એટલે મેં શરૂઆતમાં કીધું કે મની ઇઝ વોટ મની ડઝ. હેપીનેસ વેન ઇટ ઇઝ શેર્ડ will get doubled. સિદ્ધાર્થભાઈ તમને કહેશે, હેમંતભાઈ તમને કહેશે કે ઇન્વેસ્ટમેન્ટમાં ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતે મળે. એમણે કહ્યું ને કે 10 કરોડ તમારી પાસે હોય તો પછી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટથી તમે આરામથી જીવી શકો. ફાઇન, નાઇસ થોટ. મુદ્દો એ છે કે તમારે એટલું જ વિચારવાનું છે કે તમારી હેપીનેસને કમ્પાઉન્ડ કેવી રીતે કરશો, સુખનો ગુણાકાર કેવી રીતે થાય. તમને એક ફોન આવે ને તમને ફોનમાં એમ કહેવામાં આવે કે તમને ઓસ્કાર એવોર્ડ મળ્યો, તમને નોબેલ પ્રાઇઝ મળ્યું, તમે સુખી થયા સાંભળીને. હવે એનો ગુણાકાર કેમ કરશો? તમે સુખી થઈ ગયા, મોમેન્ટ પૂરી થઈ ગઈ, ચાલો હવે ફોન આવી ગયો, ફોન તમે નીચે મૂકી દીધો, બહુ તમે ઠેકડો મારી લીધો ફોન હાથમાં લઈને, જીતી ગયા. પછી 10 સેકન્ડ, ચાલો 1 સેકન્ડને બદલે 10 સેકન્ડ થી. હવે હાઉ ટુ મલ્ટીપ્લાય ઇટ? ઇન્વેસ્ટમેન્ટ મલ્ટીપ્લાય તો મેં કીધું તમારી પાસેથી હું શીખીશ. હેપીનેસ મલ્ટીપ્લિકેશન કેમ કરવું? એબ્સોલ્યુટલી, પરફેક્ટલી રાઈટ. કોઈ પણ હેપીનેસ જેટલી તમે શેર કરશો એટલી મલ્ટીપ્લાય થશે. બરાબર? તમારી પાસે એક સરસ મજાની ચોકલેટ આવી અને તમારી કાર કોઈ સિગ્નલ ઉપર છે અને કોઈ બાળક છે, એ પેલું નહીં જે એટેક કરવા માટે આવે છે એવા લોકોની વાત નથી કરતો, એ તો પ્રોગ્રામ્ડ હોય છે. પણ એક જેન્યુઇન બાળક ફુગા વેચતું બેઠું છે, ધાણી વેચતું બેઠું છે, મહેનત કરીને પૈસા કમાવાની કોશિશ કરે છે, ભીખ નથી માગતું, અને એને જોઈને તમે તમારી ચોકલેટનું હાફ પીસ, ભલે આખો નહીં આપી દો, અડધી તમે ખાઓ, અડધી એને આપો, અને એ તમારી સામે જે નજરથી જોશે ને એમાં તમારી હેપીનેસ મલ્ટીપ્લાય થશે. એટલે ભારતીય સંસ્કૃતિએ લક્ષ્મીનો વારસો આપ્યો છે ને એની સાથે આ વારસો આપ્યો છે, રિદ્ધિ સિદ્ધિના વારસા સાથે આ વારસો આપ્યો છે. અથર્વવેદના 15મા સૂક્તની 3જા નંબરની ઋચા છે ને, એ એવું કહે છે કે જેવી રીતે અનેક પ્રકારના હિમશિખરો ભેગા થાય ત્યારે એક વિરાટ નદી બને જે ઉનાળામાં સુકાતી નથી. જો જેવી તેવી નદી નહીં, ગંગા જેવી નદી ઉનાળામાં સુકાય નહીં, નાઇલ જેવી નદી, એમેઝોન જેવી નદી વિવિધ હિમશિખરોથી બને. નદી એમને તો બનતી નથી. એટલે વિવિધ હિમશિખરો મીન્સ અલગ અલગ સોર્સિસ જ્યાંથી પાણી આવે. ઋચા આગળ એમ કે છે એવી રીતે પંચમહાભૂત, પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ, પંચમહાભૂત, એમાંથી તમે 1000 હાથે ધન કમાઓ, 1000 હાથે ધન કમાઓ. ક્રિએટ યોર વેલ્થ. જો આપણી સંસ્કૃતિના વેદનો ઋષિ આ કહે છે, જંગલમાં બેસીને, આરણ્યમાં બેસીને એમ કહે છે કે તમે 1000 હાથે ધન કમાઓ. અને પછી શું કહે છે? લાખ હાથે એ ધનને વાપરો. ધનનો સંગ્રહ ન કરો. સંગ્રહ કરેલું પાણી એ પીવા લાયક રહેતું નથી, ધન પણ વાપરવા લાયક નહીં રહે.
એ બાબતમાં થોડા અપરિગ્રહી થાવ, એને વહેતું રાખો, એને સર્ક્યુલર મોશનમાં રાખો. જેની પાસે નથી એની પાસે પહોંચવા દો. ખાલી ફોટો તમે શેર, આ ઇવેન્ટમાં હું એક ફોટો લઉં ધારો કે, અને ફોટો લઈને હું શેર કરું, એ શેર કરું ને 5 જણા પૂછે ક્યારે સુરત આવ્યા હતા, શું કરતા હતા, શું કયા ટોપિક ઉપર લેક્ચર આપ્યું, હું નીચે જવાબ લખું, એ સાંભળે, હેમંતભાઈને ટેગ કરું, કોન્સેપ્ટના 2-5 મિત્રો એની અંદર કોમેન્ટ કરે, એ પણ બીજા જણાને ટેગ કરે, જો હેપીનેસ મલ્ટીપ્લાય થવા લાગી. એક ફોટો પણ મલ્ટીપ્લાય થઈ શકે છે. 24 કલાક ચાલે છે. જે ઘટના પૂરી થઈ ગઈ એને તમે એક્સટેન્ડ કરી 2 દિવસ માટે, 3 દિવસ માટે. સો હેપીનેસ વેન ઇટ ઇઝ શેર્ડ વિલ બી એક્સટેન્ડેડ. આજની છેલ્લી વાત એ છે કે આપણે બધા જ હવે ઇન્ડિવિજ્યુઅલ ટાઈમમાં જીવતા થઈ ગયા છીએ. એક સમય એ હતો કે આપણે કલેક્ટિવ ટાઈમમાં જીવતા હતા. દિવાળી એટલે બધાની દિવાળી એકારે આવે. હવે કેટલાક દિવાળી ઉપર મનાલીમાં હોય એટલે એની દિવાળી ત્યારે ન આવે, બરાબર? કેટલાક કંઈક બીજી જગ્યાએ હોય એની દિવાળી ત્યારે ન આવે. આ બહુ સિમ્પલ લોજિક છે. આપણે બધા ઇન્ડિવિજ્યુઅલ ટાઈમમાં જીવીએ છીએ. સાદું ઉદાહરણ આપું કે હું એક એવોર્ડ ફંક્શન જોઈ નથી શક્યો, પણ એમાં કોને એવોર્ડ મળ્યો એ મેં વાંચી લીધું, પછી મેં યુટ્યુબમાંથી ડાઉનલોડ કરી લીધું. હું ફ્રી હોઉં ત્યારે 1 અઠવાડિયા પછી હું જોવા બેસું છું. મારા માટે ઘટના ત્યારે બને છે, હું એ ટાઈમમાં ત્યારે પહોંચ્યો. ડિજિટલ મીડિયાએ આપણને ઇન્ડિવિજ્યુઅલ ટાઈમ કોન્સેપ્ટ આપી દીધો છે. પહેલા આપણે સિરિયલ, એક રામાયણનો એપિસોડ જોવો હોય તો આખી શેરી ભેગી થઈ જતી, કારણ કે બીજી વાર આવતો જ નહીં. એ ટાઈમે જોયો તો જોયો, નહીંતર કોકને પૂછી લેવાનું કે આ વખતે શું આવ્યું હતું. હવે બધા જ એપિસોડ રીરન થાય છે, 50 જગ્યાએ દેખાય છે, એ યુટ્યુબ ઉપર અવેલેબલ હોય છે, એના વિડીયો એની ચેનલ ઉપર, OTT ઉપર જઈને તમે જોઈ શકો છો. એટલે આપણે આપણી ફુરસદે રામાયણના 3 એપિસોડ નવરા પડીએ ત્યારે જોઈ લઈએ છીએ. ઇન્ડિવિજ્યુઅલ ટાઈમ જેટલો વધશે એટલો કલેક્ટિવ ટાઈમ ઘટશે, અને કલેક્ટિવ ટાઈમ ઘટશે એટલું શેરિંગ ઘટશે, અને શેરિંગ ઘટશે એટલી હેપીનેસ ઘટશે. આ સાદી સાયકલ છે મારા મિત્રો. આ આપણે સમજવાની જરૂર છે કે આપણું શેરિંગ વધારવાનું છે. આપણે વધારે હેપી થવાનું કંઈ પણ. તમને એમ થાય કે ભાઈ મને મીઠાઈનો ટુકડો ખાઈને હેપીનેસ મળે, પણ ડૉક્ટરે ડાયાબિટીસને કારણે ના પાડી છે. ડૉક્ટરે ડાયાબિટીસને કારણે ના પાડી છે રોજ ખાવાની. એક દિવસ ખાવાની કોઈ ડૉક્ટર ના પાડે, પોતે ખાઈ લેતા હોય, બરાબર? એક દિવસ માટે ચાન્સ લઈ લો, ત્યારે ખાવ ને મીઠાઈ એવી રીતે ખાવ કે વાહ, તમે એવરેસ્ટના શિખર ઉપર બેઠા છો અને પૃથ્વી ઉપર છેલ્લો મીઠાઈનો પીસ છે, અને એ તમારા મોઢાની અંદર સ્વર્ગમાંથી કોઈ ઉર્વશી કે મેનકા કે એવી કોઈ અપ્સરા, અને તમે સ્ત્રીઓ તો આપણે કોઈ દેવતા, આપણે શું કામ જેન્ડર બાયસ રાખો? એ નાચીને તમારા મોઢાની અંદર મીઠાઈ મૂકે છે. ને મીઠાઈ ચાવતા ચાવતા જેટલી મીઠાઈ તમે ચાવશો, જેટલી એમાં રસ ઝરશે મોઢામાં, એ બધા રસના હીરા થઈ જવાના છે ને હાથમાં પડવાના છે. આ એંગલ વિઝ્યુલાઇઝ આવી રીતે કરીને તમે માણશો ને તો ટુકડા 2 જ હશે, પણ પ્લેઝર છે ને એ આખી થાળી ખાતા જેટલો મળશે. આ પ્લેઝર મેક્સિમાઇઝેશનની રમત છે આખી દુનિયામાં. હેપીનેસ, હાઉ ટુ મેક્સિમાઇઝ માય પ્લેઝર. અને પ્લેઝર ત્યારે જ છે કે જ્યારે એનો એન્ડ થતો હોય. જેમ કે આ લેક્ચર, જે વસ્તુ નેવર એન્ડિંગ છે ને એ પ્લેઝર નથી. વેકેશન નેવર એન્ડિંગ હતું કોરોનામાં, વિદ્યાર્થીઓ કંટાળી ગયા. આમ એમ કહેતા હોય કે રજા આપો, પછી એમ કહેતા હતા કોલેજે જવા દો, સ્કૂલે જવા દો, ખોલો, શરૂ કરો. વાલીઓ આંદોલન કરવાના મૂડમાં હતા. એનીથિંગ વિચ ઇઝ પ્રોલોંગ્ડ, બરાબર, વિલ બી ટેકન ફોર ગ્રાન્ટેડ. એટલે સગાઈ પહેલાનો ચાર્મ અને લગ્ન પછીનું જીવન, એમાં જે ફરક હોય છે ને આ જ હોય છે. દૂરથી પાડેલા ફોટામાં ચહેરા ક્લિયર આવે, જેમ જેમ કેમેરા નજીક લઈ આવો ને એમ ચહેરા બ્લર થઈ જાય. આ બ્લર નથી થવા દેવાની જિંદગીને. એટલે વી હેવ ટુ ક્રિએટ સમ ન્યૂ એડવેન્ચર, સમ ન્યૂ ડ્રીમ. એક સપનું પૂરું થાય, બીજા સપનામાં ઇન્વેસ્ટ કરો તમારી જાતને. આ છે હેપીનેસ. કે મેં એક સપનું ફૂલફિલ કર્યું, હવે હું બીજા સપના કરું, અને એ સપના ધીરે ધીરે તમારા ફાયદાને બદલે દુનિયાના ફાયદાના થઈ જાય. એ અલ્ટિમેટ હેપીનેસ. અને આ બધી તમને બધાને મળે. આઈ રિયલી કોંગ્રેચ્યુલેટ કોન્સેપ્ટ ફોર ક્રિએટિંગ ધીસ ટ્રસ્ટ, વેલ્થ એન્ડ હેપીનેસ ફોર 30 years કન્ઝિક્યુટિવલી. મને બહુ મજા આવી. તમને થોડી સજા થઈ ગઈ, આઈ નો, પણ મને મજા આવી. અને આ બાબતમાં આ ધ્યાન રાખવું, આપણને મજા આવે અને બીજાને બહુ મોટું નુકસાન ન કરે ત્યાં લગી મજાઓ કરી લેવામાં વાંધો નથી, બરાબર? આ ધ્યાન રાખવું. મને મજા આવી. સરસ માણસો, બધા મિત્રો બહુ પ્રેમથી સાંભળે છે, બરાબર? ખરેખર તો તમારી પાસેથી મેં કીધું મારે સાંભળવાનું છે કે વેલ્થ કેમ બનાવવી. હાર્દિકભાઈને પૂછું, ઘણી વાર કહેતો હોઉં છું કે મારું કામ તમને પૈસા આપી દેવાનું, પછી તમે ડબલ કરીને મને પાછા આપો, મને વાંધો નથી. પણ ઓલ સાઇડ એન્ડ ડન, આઈ રિયલી એન્જોયડ. 2 જ લીટીની અંદર આ વાતનું કન્ક્લુઝન કરી દઉં. 2 જ લીટીની સરસ મજાની પંક્તિ છે, અને એવી સરસ મજાની પંક્તિ છે કે પાઉં દલદલ મેં હી સહી જમાએ રખ,
કાદવમાં પગ હોય ને ત્યારે ધીમે ધીમે મૂકવા પડે. આ ધંધામાં, બિઝનેસમાં, ફાઇનાન્સમાં ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. જ્યારે ખબર પડે કે વરસાદ વધારે પડતો પડી ગયો છે અને બધું લપસણું થઈ ગયું છે, ત્યારે ઘરે ન બેઠા રહેવાય, કારણ કે તો કોઈ ઘરમાં મળવાય ન આવે, ખાતા ખોરાકી વગર થઈ જાય. બહાર નીકળવાનું, પણ પગ સાવચેતીથી ધીમે ધીમે પડી ન જવાય એમ બેબી સ્ટેપ આમાં 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 મૂકવાના. આઈસ ઉપર, સ્નો ઉપર, કાદવ ઉપર ચાલવાની આ ટેકનિક છે, બેબી સ્ટેપ. तो पांव दलदल में ही सही जमाए रखे, मुसीबतों में हौसला टिकाए रखे. कौन कहता है पानी को छलनी में भरा नहीं जा सकता? काणा वाली चाणी में पानी भरी ना पाए. આવી ચેલેન્જ મને હેમંતભાઈ આપે કે તમે બહુ મોટું કામ કરો છો ને, તો કહો ચાળામાં બહુ મોટિવેટર છો ને, મોટિવેશન કરી નાખો છો, ચાણીમાં પાણી ભરી નાખો. નહીં, કાણાવાળી ચાણીમાં પાણી નથી ભરી શકાતું મિત્રો, પણ બરફ જમને તક ધૈર્ય ટીકાએ રખે. એનો પણ આઈડિયા છે, એનું પણ સોલ્યુશન છે. ધેર ઇઝ ઓલવેઝ અ સોલ્યુશન ઇફ યુ લુક ફોરવર્ડ બિયોન્ડ ધ બોક્સ, ઇફ યુ હેવ સમ પેશન એન્ડ સમ પેશન્સ ટુગેધર. પેશન જોશ, પેશન્સ ધૈર્ય ટુગેધર. પેશનની વ્યાખ્યા સાવ સિમ્પલ છે, મુમકિન સે થોડા આગે જાના, બિયોન્ડ પોસિબલ ઇઝ પેશન. મને પૂછતા હતા આપણા ધનંજયભાઈ બેઠા હતા, શરીર કેમ ઘટાડ્યું? મેં કીધું મુમકિન સે થોડા આગે જાના, પોસિબલ હતું એટલું હું કરતો હતો, પોસિબલથી થોડુંક વધારે કર્યું તો શરીરે જવાબ આપ્યો. સિમ્પલ. તો બિયોન્ડ પોસિબલ ઇઝ પેશન, પણ એના માટે થોડુંક પેશન્સ જોશે. એક સવારે ઉપવાસ કરો એ ભેગા શરીરમાં કિલો ન ઓછા થઈ જાય. એક દિવસ જીમમાં જાવ એને કારણે ટાઈગર શ્રોફ ન થઈ જાવ. પેશન એન્ડ પેશન્સ બંને પાંખ જે લોકો ફેલાવી શકશે એમની ઉડાન આસમાની હશે. થેન્ક યુ.